ઓકે સો વેલકમ બેક એવરીવન. આપણે લોકો હવે એક નાનકડો ટોપિક કહી શકાય, ચેપ્ટર કેવું હોય તો ચેપ્ટર કહી શકાય એવું સમજી રહ્યા છીએ આજના સેશનની અંદર. લગભગ એક લેક્ચરમાં જે મારે તમને આ ટોપિક રિલેટેડ કહેવાનું છે હું તમને સમજાવી દઈશ. બહુ બધી થિયરી એની અંદર વિનોદ સિંઘાનિયામાં આપી છે આ ટોપિક રિલેટેડ, પણ એટલી બધી થિયરી કંઈ જ કરવાની જરૂર નથી. ઇવન જો તમને લોકોને બહુ ડિટેલમાં ઇન્કમ ટેક્સ ભણવાની ઈચ્છા ના હોય, એવું હોય કે ભાઈ ઠીક છે હવે ઇન્કમ ટેક્સ આપણે ખાલી ક્લિયર કરવા માટે કરીએ છીએ અને રસ ના પડતો હોય તો યુ કેન ઇગ્નોર ધીસ ચેપ્ટર. શું છે ચેપ્ટર? તો કે એ છે ચેપ્ટર કોલ્ડ એગ્રીકલ્ચરલ ઇન્કમ. આખા લેક્ચરની અંદર હું તમને લોકોને એગ્રીકલ્ચરલ ઇન્કમ રિલેટેડ જ કંઈક સમજાવવાનો છું. અને જો સાંભળશો, એક વખત ખાલી આમ સાંભળી લેશો તો એ તમારું કામ થઈ જશે. અને હા, લેક્ચરમાં જે છેલ્લે એક પાર્ટ તમને સમજાવીશ એ તમને બહુ મજા આવશે. એના માટે બાકીનો આખો લેક્ચર સાંભળવો હોય તો સાંભળો. અને જે છેલ્લે હું તમને એગ્રીકલ્ચર ઇન્કમ કેવી રીતે ટેક્સમાં ફરક લાવી શકે એ જે સમજાવીશ એ પાર્ટમાં તમને લોકોને મજા આવશે. એન્ડ ધેટ કેન બી એન ઇન્ટરેસ્ટિંગ પાર્ટ એન્ડ ધેટ કેન ઓલ્સો બી આસ્ક્ડ ઇન MCQ. જો આ MCQ સિસ્ટમ ના હોત ને તો હું આ એગ્રીકલ્ચરલ ઇન્કમ વાળો ટોપિક કદાચ કરાવત પણ નહીં. કરાવું જ છું પહેલેથી, પણ કદાચ અત્યારે હું એવું વિચારત કે ભાઈ તો અત્યારે એટલો ટાઈમ નથી બગાડવો આ એગ્રીકલ્ચર ઇન્કમ ના ટોપિકમાં. બટ MCQ સિસ્ટમ ઇઝ ધેર, એટલા માટે આપણે લોકોએ આ કરવું પડી રહ્યું છે. ને સિમ્પલ છે, એવું કંઈ ખાસ અઘરું નથી. હું તમને એટલે ઇગ્નોર કરવાનું નથી કહેતો કે અઘરું છે, હું તમને એટલે ઇગ્નોર કરવાનું કહું છું કારણ કે ઇન્કમ ટેક્સમાં ઓલરેડી બહુ જ બધું છે. સો એમાંથી આ એક નાનકડો પોઈન્ટ છે. હા, બહુ ટાઈમ એની રિલેટેડ જ વેસ્ટ કરવા કરતા આપણે હવે જે સમજવાનું છે એ સમજી લઈએ. બેઝિકલી ઇન્ડિયામાં જે આપણું કોન્સ્ટિટ્યુશન છે, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, બંધારણ જે કહેવાય, એણે શું કર્યું છે તો કે એણે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ એના વચ્ચે એને બધી મેટર્સ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી છે કે અમુક મેટર ઉપર ટેક્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ જ લઈ શકે અને અમુક મેટર પર ટેક્સ સ્ટેટ ગવર્મેન્ટ જ લઈ શકે. હવે જ્યારે વાત આવી એગ્રીકલ્ચરની, તો એ એગ્રીકલ્ચરલ સેન્ટ્રલ ગવર્મેન્ટના લિસ્ટમાં નથી. એગ્રીકલ્ચર એક્ટિવિટી ઉપર ટેક્સ લેવો એ સેન્ટ્રલ ગવર્મેન્ટના લિસ્ટમાં નથી. ઓકે, તો થયું કેવું તો કે ઇન્કમ ટેક્સ કોની મેટર છે? તો કે ઇન્કમ ટેક્સ તો સેન્ટ્રલ ગવર્મેન્ટની મેટર છે, પણ એગ્રીકલ્ચર એક્ટિવિટી જે છે એના પર સેન્ટ્રલ ગવર્મેન્ટ ટેક્સ નથી લઈ શકતી. તો વાત એવી આવી કે તો એગ્રીકલ્ચર ઇન્કમનું શું? તો કે ઓબ્વિયસલી જો એગ્રીકલ્ચર એક્ટિવિટી તે એના પર જ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટેક્સ ના લઈ શકે તો એગ્રીકલ્ચર ઇન્કમ ઉપર એ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટેક્સ ના લઈ શકે. એટલા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે અંડર સેક્શન 10 સબસેક્શન 1 એવું કહી દીધું કે જે એગ્રીકલ્ચરલ ઇન્કમ હશે, એના ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટ ટેક્સ લેશે નહીં, ઈ થઈ જશે એક્ઝમ્પ્ટ. એગ્રીકલ્ચરલ ઇન્કમ ઇઝ એક્ઝમ્પ્ટ ફ્રોમ ટેક્સ. સો કહેવાનો મતલબ પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આજના લેક્ચરના જે બહુ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જે પાંચેક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એમાંથી એક પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમારે ઇનશોર્ટ યાદ રાખવાનું છે. પેજીસ અંદર ઘણું આપ્યું છે કન્ટેન્ટ, પણ એમાંથી યાદ કેટલું રાખવાનું છે હું તમને છેલ્લે ફરી કહી દઈશ. એમાંથી પહેલું આ યાદ રાખવાનું છે કે બેઝિકલી agricultural income from activities done in India from agricultural land situated in India is exempt from tax under section 10 subsection 1. ઓકે, આગળ વધીએ. પણ આ લોકોએ ગવર્મેન્ટ છે, ટેક્સ તો એને લેવો જ છે, ગમે તે રીતે એને ટેક્સની વ્યવસ્થા કરવી છે. એટલે એને શું કર્યું તો કે એટલા માટે ગવર્મેન્ટે એવું કંઈક કર્યું કે એક વે બનાવ્યો છે જેનાથી એ લોકો એગ્રીકલ્ચરલ ઇન્કમ એક્ઝમ્પ્ટ રાખીને પણ એના ઉપરથી ટેક્સ લઈ લે છે. તો કે તમને એમ થાય સર એવી રીતે કેવી રીતે? કોઈ ઇન્કમ એક્ઝમ્પ્ટ છે તો એના ઉપરથી ટેક્સ લઈ કેવી રીતે શકાય? તો હું તમને સમજાવીશ. એ લોકોએ એવું સેટિંગ કર્યું છે કે જો તમારે એગ્રીકલ્ચરલ ઇન્કમ હોય તમારી ઇન્કમમાં તો અમે તમારી એગ્રીકલ્ચરલ ઇન્કમ પર તો ટેક્સ નથી લઈ શકતા, પણ બીકોઝ યુ હેવ એગ્રીકલ્ચરલ ઇન્કમ એટલે અમે તમારી બાકીની ઇન્કમ પર કંઈક વધારે ટેક્સ લઈ લઈશું. તો કે સર એવું કેવી રીતે થઈ શકે? આખી લોજિકલી આખી પ્રોસેસ સમજાવીશ, બટ ઇન ધ એન્ડ ઓફ ધીસ લેક્ચર, મતલબ લાઈક અડધો લેક્ચર જેવું, અડધો પોણો લેક્ચર પૂરો થઈ જાય, જે એગ્રીકલ્ચરલ ઇન્કમની કથા પૂરી થઈ જાય આખી,
એ પછી બાકીનો પાર્ટ જે છે આ લેક્ચરનો, આ સેશનનો, એ હું તમને મતલબ બાકીનો હાફ, સેકન્ડ હાફ હું આ સેશનમાં એ જ ડિસ્કસ કરીશ કે એગ્રીકલ્ચરલ ઇન્કમ પર ઇનડાયરેક્ટલી ગવર્મેન્ટ કેમ કરીને ટેક્સ લઈ લે છે. અને આમ જુઓ તો કહેવાય તો એવું જ છે કે એગ્રીકલ્ચરલ ઇન્કમ પર ટેક્સ નથી લેતા, પણ અધર ઇન્કમમાં સમહાવ વધારે ટેક્સ લઈ લે છે, જ્યારે એગ્રીકલ્ચરલ ઇન્કમ એની ઇન્કમનો પાર્ટ હોય. ઓકે, તો એ કેવી રીતે થશે એ બધું હું સેકન્ડ પાર્ટમાં સમજાવીશ. પણ બેઝિકલી પહેલો પોઈન્ટ ક્લિયર કે એગ્રીકલ્ચરલ ઇન્કમ એ એક્ઝમ્પ્ટ છે. ઓકે, હવે તો એ એગ્રીકલ્ચરલ ઇન્કમ જે એક્ઝમ્પ્ટ છે, તો કોને કેવી એગ્રીકલ્ચરલ ઇન્કમ એ સેક્શન 10 સબસેક્શન 1 ની અંદર ડિફાઇન્ડ છે કે એગ્રીકલ્ચરલ ઇન્કમ કોને કહેવાની. એ ડેફિનેશન એકચ્યુઅલી 3 પાર્ટમાં છે. તમારે એ 3 પાર્ટ વાળું કેવી રીતે યાદ રાખવાનું છે, કદાચ તો એક્ઝામ માટે કે નોલેજ માટે કે જે રીતે, તો હું તમને એમ કહું છું કે વેન આઈ સે એગ્રીકલ્ચર, જ્યારે હું એવો વર્ડ બોલું ખેતી, એગ્રીકલ્ચર, તમારા માઇન્ડમાં શું આવ્યું? તો કે કોઈને મોટા ભાગનાને, જો હું બોલું છું ફરી વખત, એગ્રીકલ્ચર, ખેતી, ઓકે, મોટા ભાગનાને માઇન્ડમાં ફાર્મ દેખાયું છે, ખેતર, ઓકે, મોટું ખેતર એવું દેખાયું છે, ત્યાં કંઈક ખેતી થાય છે એવું કંઈક દેખાડવું છે. ઓકે, હોપફુલી. સો તમારે પહેલા એમ જ ઇમેજિન કરવાનું છે, ઇમેજિનેશનના સેન્સમાં જ જવાનું છે આપણે. લેટ મી ગેટ ધ બ્લુ પેન. તમારે એવી રીતે જ જવાનું છે કે માની લો કે પહેલા એક મોટું ફાર્મ છે. અઝ્યુમ કરવાનું છે કે આ મેં જે સ્ક્વેર દોરવાની ટ્રાય કરી છે બોર્ડ પર, એ એક ફાર્મ છે. ઓકે, તો પહેલા જે એની લેન્ડ હોય, લેન્ડ મતલબ ફાર્મ જે તમને દેખાય છે, એમાંથી જે ઇન્કમ થાય, એ તમારી શું કહેવાશે? એ તમારી એગ્રીકલ્ચરલ ઇન્કમ કહેવાશે. ધેટ ઇઝ એક્ઝમ્પ્ટ. એટલે તો કે લેન્ડમાંથી કઈ ઇન્કમ થાય? તો કે લેન્ડમાંથી ઇન્કમ થાય એને તમે, તમારી પાસે એક એગ્રીકલ્ચરલ લેન્ડ છે, તમે કોઈ બીજાને રેન્ટ પર આપી દીધી, અને એમાંથી યુ આર ગેટિંગ રેન્ટ. તો રેન્ટ રિસીવ્ડ ફ્રોમ એગ્રીકલ્ચરલ લેન્ડ ઇઝ ઓલ્સો કોલ્ડ એગ્રીકલ્ચરલ ઇન્કમ. સમજ પડે છે? એટલે પહેલા તમને શું દેખાયું હતું? પહેલા ફાર્મ દેખાયું હતું. તો હા, એ ફાર્મની અંદરથી, એ એગ્રીકલ્ચરલ લેન્ડની અંદરથી તમે ખાલી રેન્ટ કે રેવન્યુ મળે છે, તો એ તમારી એગ્રીકલ્ચરલ ઇન્કમ કહેવાય છે. એ જે રેન્ટ કે રેવન્યુ મળે છે, તો એ તમારી એગ્રીકલ્ચરલ ઇન્કમ કહેવાય છે. ક્લિયર ઓર નોટ? ઓકે, રેવન્યુ મીન્સ તો કે ઘણી વખત એવું બને કે અમુક ખેડૂતને એ લોકો છે ને એવું હોય કે એની લેન્ડ જે છે ને એ રીતે આપતા હોય કોઈને રેન્ટ પર, કે એને એવું કહેતા હોય કે તું છે ને એક કામ કર, આ લેન્ડ રાખ, તું એગ્રીકલ્ચરલ એક્ટિવિટી કર, એક ખેડૂત બીજા ખેડૂતને કે આપી દે કે તું તમ તારે કર, પણ તને જે આમાંથી ઇન્કમ થાય ને અમુક પર્સન્ટેજ તારે મને આપી દેવાના. સો એવી રીતે જો એ રેવન્યુ અર્ન કરે છે ફ્રોમ એન એગ્રીકલ્ચરલ લેન્ડ, તો એ પણ શું થઈ જશે? એ પણ એક્ઝમ્પ્ટ થઈ જશે. ક્લિયર? યસ. ઓકે, સો ધીસ ઇઝ વોટ એગ્રીકલ્ચરલ લેન્ડ. પહેલો પોઈન્ટ કે રેન્ટ ઓર રેવન્યુ રિસીવ્ડ ફ્રોમ એગ્રીકલ્ચરલ લેન્ડ, ધેટ ઇઝ કોલ્ડ એગ્રીકલ્ચરલ ઇન્કમ વિચ ઇઝ એક્ઝમ્પ્ટ. નંબર 2, હવે ખેતી કરવા માટે આપણી પાસે જમીન તો આવી ગઈ, બીજું કરવું શું પડે? તો કે હવે સર આના પર કંઈક પ્રોસેસ કરતા હોય, એટલે તો કે આમ લેન્ડ હોય ને એમાં ટીલિંગ કરે, આમ ખેડવું એવું કંઈક કહેવાય ને, વચ્ચે આમ પેલા ચાસ પાડી દે, પછી એની અંદર સીડ્સ જે હોય એને રોપવું ને કંઈક કહેવાતું હશે. રોપવું ને શું કહેવાતું હશે? સોઈંગ. યસ, સોઈંગ ઓફ સીડ્સ. તો એની અંદર શું કરશે? સીડ્સ સો કરશે, રોપશે. એ પછી શું કરશે? તો કે એ ગ્રો થાય, એટલે ગ્રોઈંગની સાથે સાથે આજુબાજુ કટિંગની બધું કરવું આમ તેમ. સો આ બધા વસ્તુ જે કરીએ છીએ, આ બધી જે એફર્ટ્સ આપીએ છીએ, એ શેમાં આપીએ છીએ? તો કે આના પર. આને બધાને એમ કહેવાય કે લાઈક ઇન્કમ રિસીવ્ડ ફ્રોમ એગ્રીકલ્ચરલ ઓપરેશન્સ. આ બધાને શું કહી શકાય? ફ્રોમ એગ્રીકલ્ચરલ ઓપરેશન્સ. ઓકે, સો એ સેકન્ડ પાર્ટ આવ્યો, એટલે સેકન્ડ વસ્તુ એ થઈ ગઈ. ઓકે, જે થર્ડ પાર્ટ જે છે, થર્ડ પાર્ટ એ શું છે? તો કે માની લો કે આ વાળી જે જગ્યા છે, મતલબ આ વાળું જે બિલ્ડિંગ, આ વાળું જે ફાર્મ છે, એની અંદર એક કોર્નર પર એ જે ફાર્મર છે ને, એણે પોતાનું ફાર્મ હાઉસ જેવું રાખ્યું છે. આ ફાર્મ હાઉસનો મિનિંગ એમ નથી રાખવાનો કે પેલું ફરવા જઈએ ને એ વાળું ફાર્મ હાઉસ. આ એકચ્યુઅલી ફાર્મ હાઉસ, જેને ફાર્મ હાઉસ કહેવાય, કે જે સાચે ફાર્મની અંદર છે. શું પર્પઝ હોય છે એનો ફાર્મ હાઉસનો? તો કે એની અંદર એક આઈધર સ્ટોરેજ કરે છે. સ્ટોરેજ શેનું કરે છે? તો કે એના જે અહીંયા આગળ પ્રોડ્યુસ થતી હોય એ કંઈ, પછી એને એનું પોતાની વસ્તુ કંઈ પણ રાખવાની હોય, યા પછી ફાર્મર એના ફેમિલી સાથે રહે છે. તો
એમાંથી અને ફાર્મ હાઉસમાંથી ઇવન જો કોઈ ઇન્કમ થાય ફાર્મરને તો એ પણ એગ્રીકલ્ચરલ ઇન્કમ જ કહેવાશે. સમજ પડી? 3 વસ્તુ. પહેલા શું કીધું તો કે ઇન્કમ જેમાંથી બેઝિકલી શેમાંથી થાય તો કે ઇન્કમ જે થાય એ હશે એગ્રીકલ્ચરલ લેન્ડમાંથી. ઓકે. નંબર 2 શું સમજ્યા તો કે જે થાય ઇન્કમ એગ્રીકલ્ચરલ ઓપરેશન્સ કરીને. અને નંબર 3 તો કે એમાં કોઈ ફાર્મ હાઉસ હોય તો એમાંથી જે ઇન્કમ થાય તો આ ત્રણે ત્રણ એગ્રીકલ્ચરલ ઇન્કમ કહેવાશે. તમે લોકો ઓપન કરો વિનોદ સિંઘાનિયા, આવી જાઓ પેજ નંબર 470 ઉપર. આવી જાઓ પેજ નંબર 470 ઉપર. તો એમાં તમને દેખાશે વોટ ઇઝ એગ્રીકલ્ચરલ ઇન્કમ એવું મળ્યું. ચેપ્ટર નંબર 12 meaning of agricultural income and its tax treatment. Yes, so what is agricultural income? Para number 185 મળ્યું છે બધાને? Yes, so let us read it. તો કે છે section 10 subsection 1 exempts agricultural income from income tax by virtue of section 21A. The expression agricultural income means, okay sorry 21A છે જેમાં agricultural income define કર્યું છે 21A. તો એમ કે છે any rent or revenue derived from a land which is situated in India and is used for agricultural purposes. એટલે rent or revenue derived from a land which is situated in India and it is used for agricultural purposes. Okay, number 2. Any income derived from such land by agricultural operation including processing of the agricultural produce raised or received as renting kind so as to render it fit for the market or sale of such produce. તો એમ કે છે any income derived from such land by agricultural operation. તો agricultural operation કરીને જે રેન્ટ કે ઇન્કમ જે થાય છે ઈ including processing of the agricultural produce મતલબ agricultural produce જે હોય એમાં થોડું પ્રોસેસિંગ કરવું પડે કે પછી raised or and received as rent in kind so as to મતલબ જે મેં તમને કીધું એમ કે કોઈ બીજાને આપ્યું હોય અને તમે પ્રોડ્યુસ કે એની પાસે લીધું એઝ રેન્ટ ઇન કાઇન્ડ મતલબ એને કીધું ભાઈ જો તારાથી પૈસા કેશમાં નથી આપી શકાતા તો તું જે પ્રોડ્યુસ કરે છે એમાંથી થોડીક પ્રોડ્યુસ તારે મને આપી દેવાની એવી રીતે. તો એ પણ સેકન્ડ પોઈન્ટમાં જ આવશે. ઓર મતલબ જો ફરીવાર વાંચું છું પ્રોસેસિંગ ઓફ ધ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ raised or received or rent in kind so as to render it fit. એટલે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ પર પ્રોસેસિંગ કરવું કેવી રીતે તો કે so as to render it fit for the market or sale of such produce. તો કે માર્કેટ માટે એને રેડી કરવા માટે જે પ્રોસેસ કરવી પડે ને ઈ પણ એગ્રીકલ્ચરલ ઓપરેશન્સનો પાર્ટ છે. મતલબ જો મેં તમને પહેલા સમજાવ્યા ટીલિંગ, સોઈંગ ઓફ સીડ્સ, ગ્રોઈંગ મતલબ કટિંગ ઓફ ગ્રાસ એન્ડ એવરીથિંગ. તો એ બધું જે છે એ બધું શું કહેવાય તો એ બધું એગ્રીકલ્ચરલ ઓપરેશન્સ કહી શકાય. આની સાથે એમ કે છે કે અમુક સબસિક્વન્ટ ઓપરેશન્સ એવા હોઈ શકે. એ હમણાં થોડુંક આ ડિટેલમાં આ પોઈન્ટમાં જશું આપણે. તો જે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસને ફિટ ફોર માર્કેટ બનાવવા માટે કંઈક પ્રોસેસિંગ કરવું પડે એ પણ એની અંદર આવશે. ફિટ ફોર માર્કેટ બનાવવા માટે જે કંઈ પ્રોસેસિંગ કરવું પડે એ પણ એમાં જ આવશે. સો એ શું છે એ હું તમને લોકોને હમણાં સેકન્ડ પોઈન્ટની અંદર થોડુંક ડિટેલમાં સમજાવીશ. અને નંબર 3 ઇન્કમ એટ્રીબ્યુટેબલ ટુ અ ફાર્મ હાઉસ સબ્જેક્ટ ટુ સર્ટેન કન્ડિશન્સ. એવું બધું કન્ડિશન્સ ની બધું ડિટેલમાં નથી જવાનું પણ ઇન શોર્ટ ફાર્મ હાઉસ વાળી ઇન્કમ હોય એ પણ એગ્રીકલ્ચરલ ઇન્કમ કહેવાશે. ક્લિયર? ઓકે. નાઉ સી બેઝિકલી ધ ફર્સ્ટ પોઈન્ટ પેરા નંબર 185.1. સો એમાં શું છે રેન્ટ ઓર રેવન્યુ રિસીવ્ડ ફ્રોમ અ લેન્ડ. જે ઉપર મેં તમને 3 પોઈન્ટ કીધા છે એગ્રીકલ્ચર ઇન્કમની ડેફિનેશનમાં આવે એમાંથી આ છે. તો જો મને એગ્રીકલ્ચરલ ઇન્કમ મતલબ મને ઇન્કમ ટેક્સમાં ટેક્સેબિલિટી કેમ થાય એ આવડે, મને ખેતી કરતા નથી આવડતી. ઓકે, આઈ એમ નોટ એન એગ્રીકલ્ચરિસ્ટ. સો નોટ નીધર ઇવન અ ફાર્મર ધેટ યુ નો આઈ એમ નોટ ધેટ ગ્રેટ. સો મારું આનું નોલેજ જે છે એ બહુ જ લિમિટેડ છે. સો આની અંદરથી આઈ વિલ ટ્રાય ટુ એક્સપ્લેન કે અમુક વર્ડ્સ શું કહેવાતું હોય આમ તેમ. બાકી તમારે લોકોએ જાતે થોડુંક સમજવું પડશે કે હા ભાઈ આવું એગ્રીકલ્ચર હોય. બધી પ્રોડ્યુસના મને નામ પણ બધાના મિનિંગ પણ મને નથી ખબર. હું જેટલું એગ્રીકલ્ચરલ શીખ્યો જ ને એ એક મૂવી છે રમૈયા વસ્તાવયા. હા, હું એ મૂવી જોઈને એગ્રીકલ્ચરલ શીખ્યો. ઓકે, એટલે મને એ સિવાય બીજી કંઈ જ નથી ખબર. ને બાકી આપણે કંઈક આમ જોયું હોય સાયન્સમાં કેમ કંઈક ભણ્યા હોય એટલું ખબર છે. યસ, બાકી મને ક્યાંય સુધી એવું ખબર મતલબ મારું નોલેજ એટલું ખરાબ હતું એગ્રીકલ્ચરમાં કે ટિલ લોંગ આઈ યુઝ ટુ થિંક ધેટ કે બ્રેડ જે છે એ પ્રોડ્યુસ નથી થતી, એ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ છે, કંઈક ઝાડ પર ઉગતી હશે. સો બિકોઝ એ સાયન્સમાં કંઈક એવું ભણાવતા હતા કે યીસ્ટ જે હોય એમાંથી બ્રેડ બને અને યીસ્ટ પાછું કંઈક બને. આઈ ડોન્ટ નો. સો કહેવાનો મતલબ એમ છે that my knowledge regarding agriculture and everything is really bad. So એના અંદરનું જે કન્ટેન્ટ છે એમાં જે ટેક્સ ટ્રીટમેન્ટ છે એના પર હું જે કહું એનું મારું રિલાય કરજો.
પણ બાકી હું જે કહું કે ભાઈ આવું કરવાનું એવું કંઈ કરવાનું તો યુ ગાઈસ કેન ચેન્જ ઇટ અકોર્ડિંગલી ઇફ યુ વોન્ટ કે ભાઈ સર આવું ના હોય આવું હોય તો કે હા ભાઈ તું કઈ છે એમ હશે ડન. પણ હા જે ટેક્સ ટ્રીટમેન્ટ કહું એ મને ખબર છે, મને ટેક્સ આવડે છે. ડન. ઓકે. સો આપણે લોકો વન બાય વન સમજીએ નીચે પોઈન્ટ થોડાક ડિટેલમાં, થોડુંક જ ડિટેલમાં, લાઈન ટુ લાઈન રીડ બહુ કરવાની ટ્રાય નહીં કરીએ પણ તોય. તો કે રેન્ટ ઓર રેવન્યુ ડિરાઇવ્ડ ફ્રોમ અ લેન્ડ. કેવી રીતે રેન્ટ ઓર રેવન્યુ ડિરાઇવ્ડ ફ્રોમ અ લેન્ડ એટલે શું? તો કે અકોર્ડિંગ ટુ સેક્શન 2(1)(a) if the following three conditions are satisfied, income derived from a land can be termed as agricultural income. ઓકે, કઈ તો કે પહેલા રેન્ટ ઓર રેવન્યુ should be derived from land, maybe in cash, maybe in kind. મેં તમને બેનું એક્ઝામ્પલ આપ્યું. કેશ એટલે સીધું તમે ભાડું લઈ લો છો, કાઇન્ડ એટલે એની પાસે આઈધર એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ લઈ લો છો ઓર કંઈક શેર લો છો એની પાસેથી પ્રોડ્યુસમાં. યસ. ઓકે. નંબર બી, the land is one which is situated in India. સમજી લો, જો લેન્ડ સિચ્યુએટેડ આઉટસાઇડ ઇન્ડિયા હશે તો એ ઇન્કમ એગ્રીકલ્ચરલ ઇન્કમ થવાની નથી. જો લેન્ડ સિચ્યુએટેડ આઉટસાઇડ ઇન્ડિયા હશે તો એ ઇન્કમ એગ્રીકલ્ચરલ ઇન્કમ એઝ પર ધ ડેફિનેશન ઓફ એગ્રીકલ્ચરલ ઇન્કમ થવાની નથી. સો એ એક્ઝમ્પ્ટ નથી થવાની. સો માની લો કે એગ્રીકલ્ચર ઇન્કમ થઈ હોય ફ્રોમ લેન્ડ સિચ્યુએટેડ આઉટસાઇડ ઇન્ડિયા, ધેટ ઇઝ ગોઈંગ ટુ બી ટેક્સેબલ. ક્લિયર? જો એગ્રીકલ્ચરલ ઇન્કમ થઈ હોય ફ્રોમ અ લેન્ડ સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા, then only then it is going to be exempt. Okay. So it can say if the land is in foreign country, this condition is not satisfied. And number 3, the land is used for agricultural purpose. The land is used for agricultural purpose. Okay. Now that is important. કે land is used for agricultural purpose. તો કે હવે કોને કહેવાય agricultural purpose? So nowhere in income tax it is defined. Nowhere in income tax it is defined કે કોને કહેશો તમે એગ્રીકલ્ચરલ પર્પસ. અને ઇવન એગ્રીકલ્ચરલ એક્ટિવિટી એ પણ કોને કહેશો એ પણ ક્યાંય કીધું નથી. તો થયું શું? તો કે અમુક વર્ષો પહેલા એક કેસ હતો, બહુ ફેમસ કેસ છે, જેની અંદર એ ફેમસ કેસની અંદર એક સુપ્રીમ કોર્ટના જજે ડિફાઇન કર્યું કે કોને કહેવાશે એગ્રીકલ્ચરલ પર્પસ અને કોને કહેવાય એગ્રીકલ્ચરલ એક્ટિવિટીઝ. ઓકે. એક કિંગ હતો, એક રાજા હતો એના કેસમાં. કેટલા રાજા હતા? એક, બે નહીં. કેટલા રાજા હતા? એક જ એના કેસમાં. ઓકે. જજમેન્ટ જે આપ્યું હતું એ એક રાજાના કેસમાં હતું, કિંગ. એના કંઈક બબાલ થઈ હશે વોટએવર, પણ જજ હતા, જજ એનું નામ હતું ભગવતી જે. જજ કોણ હતા? ભગવતી જે. એમણે કેસનું નામ છે, એક રાજા હતો. કેટલા રાજા હતા? એક. સો કેસનું નામ છે CIT વર્સિસ રાજા બેનોઈ. બેનોઈ એમ એટલે એક જ, મેં તમને કીધું ને રાજા એક જ છે. સો રાજા બેનોઈ અને રાજાના જે કદાચ મેરેજ નહીં થયા હોય એટલે પાછળ નામ હતું કુમાર. અને પછી આવું યાદ રાખવાનું છે, સાહસ રોય. રાજાનું નામ આવું હતું. CID વર્સિસ રાજા બિનોય કુમાર સાહસ રોય. આ બહુ જ લેન્ડમાર્ક જજમેન્ટ છે, એટલા માટે આપણે નામ થોડુંક આમ એનાલિસિસ કરીએ છીએ કે રાજા એક જ હતો એટલે રાજા બેનોય અને કુમાર હતા. અને તમે ઓલું રોય મૂવી જોયું છે? રોય જો જોયું હોય તો તમે બીજી વાર નહીં જ જુઓ, કારણ કે બીજી વાર જોવા માટે યુ નીડ સાહસ. અને તમે એના રિવ્યૂ એટલા સાંભળ્યા હશે ખરાબ કે એટલું વાહિયાત મૂવી હતું કે તમારે એ જોવા માટે સાચે સાહસની જરૂર પડે. એટલા માટે આ રાજાનું નામ હતું રાજા બેનોય. એક જ હતો એટલે રાજા બેનોય કુમાર સાહસ રોય. ઇઝ ઇટ ડન? આ રીતે તમારા કેસનું નામ યાદ રાખવાનું છે. ધીસ ઇઝ અ લેન્ડમાર્ક જજમેન્ટ કે જેની અંદર જજ કોણ હતા? ભગવતી જે. એમણે ડિફાઇન કર્યું એગ્રીકલ્ચરલ પર્પસ. ઓકે. મતલબ કોને કહેવાય એગ્રીકલ્ચરલ પર્પસ? તો કે બેઝિકલી છે ને એગ્રીકલ્ચરલ પર્પસ એને કહેવાય કે જેમાં ઇટ ઇન્વોલ્વ્સ સમ કાઇન્ડ ઓફ એક્ટિવિટી ઓન લેન્ડ. કેવી એક્ટિવિટી? તો કે પહેલા અમુક લેન્ડ પર થવા જોઈએ બેઝિક ઓપરેશન્સ. પહેલા લેન્ડ પર થવા જોઈએ બેઝિક ઓપરેશન્સ, પછી થવા જોઈએ કંઈક સબસિક્વન્ટ ઓપરેશન્સ. હવે બેઝિક ઓપરેશન્સ એટલે શું? તો કે બેઝિક ઓપરેશન્સ એટલે ઓબ્વિયસલી કે જે ટીલિંગ ઓફ લેન્ડ, મતલબ ખેડવું, સોઈંગ ઓફ સીડ્સ એટસેટ્રા, મતલબ તમે પ્લાન્ટિંગ બધું ધ્યાન રાખો. એ સબસિક્વન્ટ ઓપરેશન્સ એટલે એને કેવું શું કીધું? તો કે એક વખત જે વન્સ ક્રોપ ઇઝ રાઈપ રેડી, ઓકે, સો તમે એના માટે એને જે દૂર કરવા માટે જે કટિંગ કે એવું કંઈ કરો, તમે
સાથે સાથે એવું ધ્યાન રાખો કે એની આસપાસ જે અનડિઝાયરેબલ બીજો ગ્રોથ થઈ ગયો હોય કંઈક, મતલબ ઘણી વખત મેઇન જે પ્રોડક્ટ છે એની આસપાસ એવું અમુક ગ્રાસ કે એવું બધું આવી જાય કે જે પ્રોડક્ટને નુકસાન કરતું હોય, તો તમે એ કટિંગ કરો તો એ બધું કે સબસિક્વન્ટ ઓપરેશનમાં આવશે. તો જો તમારે આવી કોઈક મહેનત કરવી પડતી હોય ને તો એને એમ કહેવાય કે એગ્રીકલ્ચરલ ઓપરેશન, મતલબ એગ્રીકલ્ચર એક્ટિવિટી તમે કરી છે. મહેનત વગર જો તમને કંઈક સીધા ફ્રૂટ્સ મળી ગયા છે તો એ ઇન્કમને એગ્રીકલ્ચરલ ઇન્કમ અમે કહેવાના નથી. જેમ કે સ્પોન્ટેનિયસ ગ્રોથ. કોને કહેવાય સ્પોન્ટેનિયસ ગ્રોથ? તો કે જે એના મેળે કોઈ અમુક ઉગી જતું હોય. જેમ કે તો કે માની લો જંગલ છે, ઓકે, એમાં કેવી રીતે ફોરેસ્ટમાં બધી એક્ટિવિટી કેવી રીતે થાય? તો કે ફોરેસ્ટના અંદર એના મેળે જ તે બધું, મતલબ બધું ઉગી નીકળે ને, એમ કહી શકીએ આપણે સ્પોન્ટેનિયસલી. એના મેળે કોઈએ એફર્ટ ના આપવી પડે. ફોરેસ્ટમાં કોઈ ખેતી કરવા ના જતું હોય, એના મેળે બધું ફૂલ, બધું ઝાડ, બધા ફ્રૂટ્સ ને બધું બની જતું હોય. યસ. સો માની લો કે તમે કોઈ ફોરેસ્ટમાંથી એવી રીતે બનેલા કંઈક, મતલબ રેડીમેડ બધા ફ્રૂટ્સ ને બધું મળ્યું, એ તમે લાઈન વેચ્યા અને તમે એમ કહો કે મેં એગ્રીકલ્ચરલ એક્ટિવિટી કરી, તો ના ચાલે. કારણ કે ભગવતી જે ક્લેરિફાઈ કરી દીધું છે જજે, જે સુપ્રીમ કોર્ટના જજે, કે રાજા બિનોય કુમાર સાહસ રોય, રાજા બિનોય કુમાર સાહસ રોયમાં કે ભાઈ તમે બેઝિક ઓપરેશન કે સબસિક્વન્ટ ઓપરેશન, એટલે કે તમે એફર્ટ્સ આપી હોય, લેન્ડ પર તમે એફર્ટ્સ આપી હોય તો અને તો જ એવું કહી શકાશે કે આ એગ્રીકલ્ચરલ એક્ટિવિટી છે. ક્લિયર ઓર નોટ? સો સ્પોન્ટેનિયસ ગ્રોથ ઇઝ નોટ અ પાર્ટ ઓફ એગ્રીકલ્ચરલ એક્ટિવિટી. યુ કેન also do some kind of a processing even. તમે એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ પર કંઈક પ્રોસેસ કરો છો તો એ પણ કે અમે એમ કહીશું કે કદાચ એગ્રીકલ્ચરલ એક્ટિવિટી છે, પણ એવી પ્રોસેસ હોવી જોઈએ કે જેનાથી પ્રોડક્ટ જે છે એનું મેઇન જે કેરેક્ટરિસ્ટિક છે એ બદલાઈ ના જાય, એનો જે યુસેજ જે છે એ સાવ બદલાઈ ના જાય, ને એ ખાલી માર્કેટેબલ કરવા પૂરતી પ્રોસેસ કરો તો ચાલશે. હમણાં એનું એક્ઝામ્પલ હું સેકન્ડ પોઈન્ટમાં આપવાનો છું, એટલે થોડુંક અત્યારે આટલું સમજો. ક્લિયર? તો જો આ તમને ત્યાં અંદર ડિટેલમાં આપ્યું છે લેન્ડ યુઝડ ફોર એગ્રીકલ્ચરલ પર્પઝ. એમાં તમને થર્ડ પેરેગ્રાફની અંદર એવું દેખાશે, ઇન સીઆઈડી વર્સિસ રાજા બેનોય કુમાર સાહસ રોય, ITR this Supreme Court Bhagwati J laid down the following principle to serve as a guide in the determination of the scope of the term agriculture and agricultural purposes. તો એમણે કીધું કે થોડાક બેઝિક ઓપરેશન હોવા જોઈએ, સબસિક્વન્ટ ઓપરેશન હોવા જોઈએ. ક્લિયર? પછી હા એમણે એમ પણ કીધું, બાજુના પેજ પર જો તો એમણે એમ વાત છે કે એગ્રીકલ્ચર નોટ મિયરલી ઇન્ક્લુડ્સ ફૂડ એન્ડ ગ્રીન. મતલબ એકલા વીટ કે પછી તમે યુ કેન સે બીજું શું હોય યાર, પેડી જેમાંથી રાઈસ બને, ઓકે, મતલબ ડાંગર જેમાંથી ચોખા બને, ઓકે. સો પેડી, વીટ, એ બધું જ કે ખાલી એગ્રીકલ્ચરમાં નથી આવતું. આ સિવાય બધું જે જ્યુટ બનાવવું, હેમ્પ બનાવી, પછી ગળી માટેનું એક વર્ડ છે ઇન્ડિગો બનાવવું, ગળી હોય ને ગળી, એને ઇન્ડિગો કહેવાય, જ્યુટ એટલે શણ, તો એ બધું બનાવવું, એ બધું પણ એગ્રીકલ્ચરનો જ પાર્ટ છે, ઓકે. સો ઇવન જે અમુક લાઈક તમે ટ્રીઝ માટે કંઈક ટ્રીઝની પ્રોડક્ટ લેતા હોય તો એ બધું એગ્રીકલ્ચરમાં જ આવશે. તો કહેવાનો મતલબ એમ છે કે એગ્રીકલ્ચર એકલું ફૂડ એન્ડ ગ્રેન્સ જ નથી. હા, સમ કનેક્શન વિથ લેન્ડ ઇઝ નોટ સફિશિયન્ટ. એ પેજમાં તમને એવું આપ્યું છે કે સમ કનેક્શન with land is not sufficient. So the mere fact that an activity has some connection with or is in some way dependent on the land is not sufficient to bring it within the scope of the term agriculture. For instance, breeding and rearing of livestock, dairy farming, cheese and butter making and poultry farming would not by themselves be agricultural purposes. સમજાય છે? સો તમે એમ કહેતા હોય કે ભાઈ અમે ડેરી ફાર્મિંગ કરીએ છીએ, ચીઝ કે બટર બનાવીએ છીએ, તો એ બધું ક્યારે બને? તો કે બધું એની સાથે થોડુંક સમ કનેક્શન વિથ લેન્ડ ઇઝ ધેર. તો કે નો, એવું ના કહી શકાય. તમે લેન્ડ પર એકચ્યુઅલી કંઈક બેઝિક સબસિક્વન્ટ ઓપરેશન્સ કરતા હોય તો જ એગ્રીકલ્ચરલ એક્ટિવિટીમાં આવે. ક્લિયર? એન્ડ ઇન્કમ ફ્રોમ નર્સરી ઓપરેશન્સ, તો એ એમ કે છે નર્સરી ઓપરેશન્સ એટલે શું? તો કે પેલું સેપલિંગ્સ ને એ બધું, સેપલિંગ્સ એટલે પેડ પૌધે નાના વાળા જે હોય પ્લાન્ટ્સ, ઓકે. તો એ બધું તમે કરો કે સીડલિંગ્સ કે એ બધું ગ્રો કરો, અને તમે એ બધું નર્સરી સમજ પડે ને? યસ. સો એ બધું તમે એની પણ જે કરો છો એ પણ તમે લેન્ડ પર તમારે એ બધાને ગ્રો કરવા પડશે, એ તો કરવું જ પડશે.
યસ, સો ધેટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એઝ એગ્રીકલ્ચરલ ઓપરેશન્સ. એ તમને ત્યાં આપ્યું છે, યુ ગાઈઝ કેન રીડ ઇટ. તમને એગ્રીકલ્ચરનું થોડોક મિનિંગ થોડોક વધારે ડિટેલમાં સમજવું હોય તો યુ ગાઈઝ કેન રીડ ઇટ. એ પછી તમને આપ્યું છે ઇન્કમ ડિરાઇવ્ડ ફ્રોમ એગ્રીકલ્ચરલ લેન્ડ બાય એગ્રીકલ્ચરલ ઓપરેશન્સ. સો એગ્રીકલ્ચરલ ઓપરેશન્સ એ તમે કોને કહેશો તો કે એગ્રીકલ્ચરલ ઓપરેશન્સ એટલે અગેન આ બધું જ તે બેઝિક ઓપરેશન, સબસિક્વન્ટ ઓપરેશન. હવે ઓપરેશન્સની અંદર ઇવન આવી ગયું કે તમે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ ઉપર કંઈક પ્રોસેસ કરો છો, એ પણ એની અંદર આવશે. પણ મેં કીધું એમ, હમણાં તમને સમજાવ્યું એમ કે પ્રોડ્યુસનું મેઇન કેરેક્ટરિસ્ટિક જે છે ને એ બદલાઈ ના જવું જોઈએ, એ ખાલી માર્કેટેબલ થવું જોઈએ. જેમ કે વી નો વીટ જે છે ને, વીટ અગેન પેલું રમૈયા વસ્તાવૈયા મૂવી ઉપરથી કહું છું, એ સીધા જે ઘઉંના દાણા હોય ને એમને એમ ના ઉગે, એ કંઈક અલગ ફોર્મમાં હોય. યસ, અને એમાંથી શું કરવું પડે, એક થ્રેશિંગ એક્ટિવિટી થાય. એક થ્રેશર નામનું મશીન હોય જેની અંદર તમે જે ક્રોપ હોય ને એને ઇન્સર્ટ કરો ને તો એમાં એનું ઇનપુટ કરો એટલે આઉટપુટમાં તમને દાણા બહાર આવે. તો આવું કરવું જ પડે. કેમ? સોરી, યસ, એ એક્ટિવિટી તમારે કરવી જ પડે. કેમ? નહીતર તમે કોઈ સીધા જે ફોર્મમાં એકચ્યુઅલી મોટું ઘઉંનો જે પાક થયો હોય, જે એનો મતલબ બનેલા જે ગ્રોથ જે છે સીધું, એ જ તમે કોઈને આપી દેશો તો કોઈ બાય નથી કરવાનું. લોકો બાય શું કરવાનું છે, શું કરવાના છે તો કે લોકો બાય કરશે જે એના દાણા હોય એ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? યસ. સો કહેવાનો મતલબ ફ્રેન્ડ સિમ્પલ છે કે જે એ બધા દાણાને એ બધું જે છે એ બનાવવા માટે એ થ્રેશિંગ એક્ટિવિટી તમે કરતા હોય તો એ આમ તમે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ ઉપર જ એક્ટિવિટી કરી છે, ચાલશે. એને એમ કહેવાય કે એગ્રીકલ્ચરલ એક્ટિવિટી છે. પણ માની લો કે તમે ટોમેટોઝ હતા, એમાંથી તમે ટોમેટો કેચઅપ બનાવી નાખ્યો, કે તમે પોટેટોઝમાંથી પોટેટો ચિપ્સ બનાવી નાખી, તો એને પછી એગ્રીકલ્ચરલ એક્ટિવિટી ના કહેવાય. બીકોઝ ટોમેટોઝ themselves were eligible to be sold in the market. તો તમે એમ ના કહી શકો કે આ ટોમેટોઝને માર્કેટેબલ બનાવવા માટે મેં આ કર્યું છે, એટલે માટે મેં એનો કેચઅપ બનાવી નાખ્યો, બાકી કોઈ ટમેટા લેતા જ નથી. નો, ધેટ ઇઝ નોટ ધેટ. ઇવન પોટેટોઝ તો કે બધા એમ કહે કે ખાલી ચિપ્સના ફોર્મમાં જ લોકો લે છે, પોટેટો સમજતા લેતા નથી. નો, એનું એ વગર પણ સેલિંગ થાય છે. તો તમે તો શું કરી નાખ્યું, તમે એનું ફોર્મ જ બદલી નાખ્યું. લાઈક પોટેટોને તમે પોટેટો ચિપ્સ બનાવી નાખ્યા, ટોમેટોને તમે ટોમેટો કેચઅપ બનાવી નાખ્યો. સમજાય છે? સો આવા કેસની અંદર ટોમેટોઝનો ટોમેટો કેચઅપ બનાવો કે પોટેટોમાંથી પોટેટો ચિપ્સ બનાવી, એ તો તમે શું કહી શકાય તો કે એ તો એવું કહી શકાય કે તમે બહુ જ મોટો એની અંદર એના મેઇન કેરેક્ટરિસ્ટિકમાં ચેન્જ લાવી દીધો છે. સો ધેટ ઇઝ વાય ફ્રેન્ડ્સ, ધેટ ઇઝ વાય એને આપણે એગ્રીકલ્ચરલ મતલબ આમાં નહીં લઈ શકીએ કે પ્રોસેસ ઓન એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ એમાં ના ગણી શકાય. હા, મેં કીધું એમ કે પેલું ઘઉંમાંથી વીટમાં પેલું પ્રોસેસિંગ કરીને જે થ્રેશિંગ કરીને દાણા છૂટા પાડે, સો ધેટ કેન બી કન્સિડર્ડ એઝ એગ્રીકલ્ચરલ ઓપરેશન. ક્લિયર? સો આવી બધી વસ્તુઓ ત્યાં આગળ તમને કંઈક આપેલી છે, ધેટ યુ કેન રીડ ઇફ યુ વોન્ટ ફોર યોર નોલેજ પર્પઝ. એન્ડ હું પેજ ટર્ન કરીને પેજ નંબર 472 પર છું, જેમાં આપ્યું છે ઇન્કમ ફ્રોમ ફાર્મ બિલ્ડિંગ્સ. સો ફાર્મ બિલ્ડિંગ એટલે શું થયું, તો મેં તમને કીધું હતું એમ કે જે ફાર્મ હાઉસ કેવું કઈ હોય તો એમાંથી જે ઇન્કમ થાય અગેન એ પણ એગ્રીકલ્ચરલ ઇન્કમ કહેવાશે. ધેટ ઇઝ ઓલ્સો એક્ઝમ્પ ફ્રોમ ટેક્સ. પણ એનો યુઝ તમે જો જેન્યુઇન થવો જોઈએ, કે લાઈક તમે સ્ટોરેજ કે વેરહાઉસની જેમ તમે એનો યુઝ કરો છો, કે એનો ફાર્મર એકચ્યુઅલી ત્યાં આગળ રાખે છે તો જ. એન્ડ ધેટ હાઉસ શુડ બી ઇન ધ વિસિનિટી ઓફ ધ લેન્ડ. વિસિનિટી ઓફ ધ લેન્ડ એટલે એ લેન્ડની સાથે જ કનેક્શનમાં, એ લેન્ડના એરિયાની અંદર જ હોવું જોઈએ, તો તે એની અંદર ગણાશે. એન્ડ ધેટ હાઉસ શુડ બી the building should be occupied by the cultivator himself. કલ્ટિવેટર એટલે કોણ, તો કે જે એક્ટિવિટી કરે છે, એગ્રીકલ્ચરલ એક્ટિવિટી કરે છે, ફાર્મર, ખેડૂત. ઓકે, એની પાસે એનાથી ઓક્યુપાઈડ હોવું જોઈએ. યસ, લેન્ડ રેવન્યુ એના પર ચાર્જ થતા હોવા જોઈએ. ઓલ્ટરનેટિવલી યુ કેન સે કે રૂરલ એરિયાની અંદર હોવું જોઈએ. ઇવન અર્બન એરિયાની અંદર પણ ચાલે છે, પણ તમે એના પર લેન્ડ રેવન્યુ કે લોકલ રેટથી તમે એ જે પેમેન્ટ જે છે એ તમે ટેક્સ ભરતા હોવા જોઈએ. ઘણી વખત કેવું થાય કે લોકો ફાર્મ હાઉસ એટલે શું ટ્રીટ કરે, કે જે અર્બન એરિયાની અંદર એમણે બસ બહુ જ મસ્ત બનાવેલું ઘર હોય કે જ્યાં એ વેકેશનમાં જતા હોય એને ઈ ફાર્મ હાઉસ કહે, ને પછી એમ કહી દે કે આ તો મારું ફાર્મ હાઉસ છે, તો આની જે મતલબ એની જે ઇન્કમ છે હું એને ટેક્સેબલ ના ગણું. તો કે ઓકે, એ એગ્રીકલ્ચરલ ઇન્કમ તો નથી ભાઈ, તું એમ કહેતો હોય કે ઇન્કમ ટેક્સેબલ ના ગણું, તો એ એગ્રીકલ્ચરલ ઇન્કમના ગ્રાઉન્ડ્સ પર તમે એને એક્ઝમ્પ્ટ નહીં કરી શકો. કેમ? બીકોઝ એક તો તમે એના પર લેન્ડ રેવન્યુ કેવું કંઈ તમે ખાસ એવી રીતે પે ના કરતા હોય, પ્લસ એ રૂરલ એરિયાની અંદર સિચ્યુએટેડ ના હોય, મતલબ બેમાંથી કંઈ પણ ના હોય. સો હું એમ નથી કહેતો કે એગ્રીકલ્ચરલ લેન્ડ
જો કોઈ મતલબ અર્બન એરિયામાં હોય અને એના પર જે એગ્રીકલ્ચરલ એક્ટિવિટી કરી તો એ એક્ઝમ્પ્ટ નથી થવાની. નો, અર્બન એરિયાની એગ્રીકલ્ચર લેન્ડમાંથી તમે એક્ટિવિટી કરો છો તો પણ જે ઇન્કમ થાય છે એ એક્ઝમ્પ્ટ જ છે. વાત છે ફાર્મ હાઉસની. ફાર્મ હાઉસ જો અર્બન એરિયાની અંદર છે તો પછી તમારે એક્ઝમ્પશન પ્રૂવ કરવું ટફ થઈ જશે. ક્લિયર ઓર નોટ? સો અધરવાઇઝ અર્બન એરિયાની અંદર સિચ્યુએટેડ લેન્ડ છે એમાં તમે એના પર એગ્રીકલ્ચરલ એક્ટિવિટી કરો, જે તમે મતલબ એમાંથી રેન્ટ રેવન્યુ મતલબ જે પહેલા 2 પોઈન્ટ હતા કે લેન્ડની અંદરથી તમને રેન્ટ કે રેવન્યુ મળે છે યા પછી તમે એના પર ઓપરેશન્સ એગ્રીકલ્ચરલ એક્ટિવિટી કરો છો એમાંથી તમને ઇન્કમ થાય છે, એ તો એક્ઝમ્પ્ટ જ રહેવાની છે. ક્લિયર ઓર નોટ? યસ. સો these are the things which are given on from page number you can say 470, 471 and 472. સો જો તમારે લોકોને વધારે નોલેજ માટે આ કંઈ હોય તો યુ ગાઈસ કેન રીડ ઇટ. મને બહુ જ ખાસ જરૂર નથી લાગી રહી. રીઝન ઇઝ મેં જે કહેવાનું હતું એ તમને કહી દીધું. જે હતો કેસ જે સુપ્રીમ કોર્ટનો સીઆઈડી વર્સિસ રાજા બિનોય કુમાર સાહસ રોય, તમને નામ પણ યાદ રહી ગયું હશે. ભગવતી જે એના જજ હતા. સ્પોન્ટેનિયસ ગ્રોથ એ એગ્રીકલ્ચરલ ઇન્કમમાં ના આવે. એટલે ક્યારેક તમને એમસીક્યુ પૂછ્યો હોય કે ભાઈ આમાંથી નીચેનામાંથી કઈ એગ્રીકલ્ચરલ ઇન્કમ નથી, સો તમને ખબર પડી જવી જોઈએ કે આવી રીતે એના મેળે ઉગી નીકળી હોય, કઈ વસ્તુ બની ગઈ હોય, ગ્રો થઈ હોય. સો ઈ લાઈક મેં તમને એક્ઝામ્પલ આપ્યું, જંગલમાં બની ગયા છે કંઈક ને એમાંથી તમે ફ્રૂટ્સ કે એવું કંઈ લાવ્યા, that is a spontaneous growth, that is not agricultural operation, કારણ કે તમે કોઈ એના પર એફર્ટ્સ આપી નથી. સો એ એગ્રીકલ્ચરલ એક્ટિવિટીમાં ના આવે. પ્લસ મેં તમને પેલું જે થ્રેશિંગ વાળું એક્ઝામ્પલ આપ્યું એ તમારે અંદર ઇન્ક્લુડ કરી દેવું જોઈએ કે લાઈક એવા ટાઈપના એગ્રીકલ્ચરલ ઓપરેશન્સ તમે કરો છો કે જેનાથી પ્રોડક્ટનું મેઇન જે કહી શકાય, જે મેઇન કેરેક્ટરિસ્ટિક્સ એ નથી બદલાઈ જતા, એ ખાલી માર્કેટેબલ બને છે તો એ ચાલશે, તો એ એગ્રીકલ્ચરલ એક્ટિવિટી છે. પણ પ્રોડક્ટના મેઇન કેરેક્ટરિસ્ટિક્સ જો બદલાઈ જાય તો એ માર્કેટિંગ એક્ટિવિટી તો એ એગ્રીકલ્ચરલ એક્ટિવિટી નથી. જેમ કે ટોમેટોમાંથી ટોમેટો કેચઅપ, પોટેટોમાંથી પોટેટો ચિપ્સ બનાવી, that is not agricultural activity. Clear or not? Yes? Okay. So these are the things given over there. આ સિવાય બહુ બધી તમને થિયરી ને બધું તમને ત્યાં જોવા મળશે, પેલું ક્યારે એગ્રીકલ્ચરલ ઇન્કમ કહેવાનું નહીં કહેવાનું. સો એવું બધું તમારે નોલેજ માટે અગેન વાંચવું હોય તો યુ ગાઈઝ કેન રીડ ઇટ. પણ હું બહુ એડવાઇઝ નથી કરી રહ્યો. હા, હવેનો જે પોઈન્ટ છે, મતલબ જો મેં તમને કીધું હતું કે 4-5 પોઈન્ટ છે આ લેક્ચરની અંદર જે તમારે માર્ક કરવા જોઈએ. તો પહેલું ઈ માર્ક કર્યું કે એગ્રીકલ્ચરલ ઇન્કમ જે છે એ એક્ઝમ્પ્ટ છે. બીજો પોઈન્ટ ઈ માર્ક કરવાનો કે કઈ કઈ વસ્તુ એગ્રીકલ્ચરલ ઇન્કમમાં આવે. તો જે પેલા 1, 2, 3 જે સમજાયા, લેન્ડ, એગ્રીકલ્ચરલ એક્ટિવિટીઝ એન્ડ નંબર 3 ફાર્મ હાઉસ, એ પોઈન્ટ નંબર 2 કહી શકાય. ત્રીજું આપણે સીઆઈડી વર્સિસ રાજા બિનોય કુમાર સાહસ રોય, સીઆઈડી વર્સિસ રાજા બિનોય કુમાર સાહસ રોય, તો એ પણ તમે એની અંદર એગ્રીકલ્ચરલ એક્ટિવિટીની અંદર મૂકી શકો છો. રાજા બિનોય કુમાર સાહસ રોય, મારાથી સુહાસ એટલે બોલાઈ જાય છે બીકોઝ બીકોમની બુકની અંદર સાહસની બદલે સુહાસ લખેલું આવે છે અને ત્યાં બીકોમમાં એગ્રીકલ્ચરલ ઇન્કમ છે ને બહુ જ ફેમસ ક્વેશ્ચન છે. તમે લોકો એસવાયમાં આવી ગયા ને? હા, તો તમને એસવાયની અંદર ટેક્સેશન આવશે બીકોમમાં અને એમાં થિયરીમાં એ લોકો દર વખતે આ એગ્રીકલ્ચર ઇન્કમની ડેફિનેશન પૂછે. સો એ જે મેં તમને સમજાવી નહીં ત્યાં આગળ આ જ લખી નાખવાનું બધું અને આનું નામ લખી નાખવાનું. એમાં સુહાસ આપેલું છે, ઇટ ઇઝ એકચ્યુઅલી સાહસ, કારણ કે આપણે તો સિંઘાનિયાને વધારે ફોલો કરીએ, સાચું એમ. સો એટલા માટે કદાચ મારાથી એકાદ વાર સુહાસ એવું બોલાઈ ગયું. સો ઇટ ઇઝ સીઆઈડી વર્સિસ રાજા બિનોય કુમાર સાહસ રોય. ક્લિયર ઓર નોટ? યસ. સો ત્રીજો પોઈન્ટ તમારે યાદ રાખવાનો તો આ કેસનું નામ. ધેટ્સ ઇટ. ફોર્થ પોઈન્ટ જે હવે તમારે મેઇન ધ્યાનમાં રાખવાનો છે આમાંથી, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ તમને એક્ઝામમાં એમસીક્યુમાં જો એને એમ થયું ને એગ્રીકલ્ચર ઇન્કમમાંથી કંઈક પૂછીએ તો એ વાળું જ પિક કરશે અને એ વાળું જ પૂછશે. અને ફિફ્થ પોઈન્ટ તો બહુ જ મેં કીધું એમ ખાસ છે ઇવન ટેક્સ કેલ્ક્યુલેશન માટે. સો ફોર્થ પોઈન્ટ શું છે તો પેજ નંબર 473 એના ઉપર તમને પેરા નંબર મળશે 187. સો અમુક કેસમાં લાઈક તમે યુ કેન સે ટી એન્ડ કોફી, એ જે એના રિલેટેડ ત્યાં સમજાવ્યું છે. પહેલા આપણે ખાલી વાતો કરીએ પછી એની અંદર જોઈએ શું છે. કેન યુ સે ધેટ ટી જે તમે યુઝ કરો છો ઇટ ઇઝ એન એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ, યા કોફી જે તમે યુઝ કરો છો ઇટ ઇઝ એન એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ? કેન યુ સે ધેટ? યુ કેન સે પાર્શિયલી. હાઉ? બીકોઝ એકચ્યુઅલી ટી જે છે ને એ ગ્રો અને કોફી તે ગ્રો થાય છે, યસ, એટલે આમ બેઝિક જે વસ્તુ બને છે ને એ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ છે, પણ એ ફોર્મમાં વેચાતી નથી. જેમ કે આસામની બધામાં પેલા કોફીના બગીચાની બધું આ મને ટીવીની એડવર્ટાઇઝમેન્ટમાં, ટીવીમાં પેલી ચાની એડવર્ટાઇઝમેન્ટ જોઈ ને ચા કોફીની, એના પરથી મને આ નોલેજ છે. એમાં આપણે પેલું જોઈએ કે એ લોકો બગીચામાં
પેલા જે પત્તા હોય એ કાઇન્ડ ઓફ તોડતા હોય અને નાખતા હોય પેલા ત્યાં આગળ કે જોજો ક્યારેક આમ આસામમાં પેલા ખેતી કરતા હોય ને જે આવી રીતે, તો એ બધા બેન જે ત્યાંથી વીણવા જતા હોય ને એ લોકો પાછળ એક ટોપી મતલબ ટોપલો બાંધી દીધો હોય એમાં પાછળ મસ્ત, અને એ શું કરે પત્તા તોડે આમ નાખતા જાય, તોડે નાખતા જાય. સો મારા મનમાં તો આવો જ કોન્સેપ્ટ હતો કે સાલું આ ચા હશે ને એ આમ પત્તા, પાછું હિન્દીમાં આવું સાંભળ્યું હોય ચાય કી પત્તી, ચાય કી પત્તી. સો આપણને એમ હતું કે ચા પત્તામાં મતલબ એવા પાંદડા હોતા હશે જેમાંથી ચા બને. મારો આ કોન્સેપ્ટ તૂટી ગયો જ્યારે મને પહેલી વખત એમ થયું કે આપણે ચા બનાવી છે ઘરમાં, લગભગ આજથી 5-6 વર્ષ પહેલાં. ઓકે, મને થયું કે આપણે લાઈ ચા બનાવીએ. સો મને ખબર હતી કે જે ઘરમાં આ જગ્યાએ ચાનો ડબ્બો પડ્યો હોય છે, સો કરવાનું શું હોય, પાણી, દૂધ અને નાખવાના ચાના પત્તા, આમ કરો ચા બની ગઈ છે. દેટ વોઝ માય આઈડિયા. સો મારા મનમાં ઓલું ટીવીની એડ જોઈ હતી ને એટલે મને એવું હતું કે ચા છે ને એ આવા પાંદડામાં ક્યાંક પડી હશે, કે ગોતીને મળે જ નહીં, બહુ શોધી એમ. એક ડબ્બો હતો કે જે આમ જેમાંથી જ તમે જોયેલું કે રોજ ઘરમાંથી આમાંથી જ ચા બને, પણ તો એ સારું થાય જ. મને એમાં જોઈને એ પાંદડા મળ્યા જ નહીં. બહુ મહેનત કરી, ફાઇનલી મને કહેવામાં આવ્યું કે ભાઈ આમાંથી ના આ જે દાણા છે ને એ જ ચાના છે, એ જ ટી છે, અને એમાંથી જ તે ચા બને. ત્યારે મને રિયલાઇઝ થયું કે આ ટીવીમાં એડમાં તો ઉલ્લું બનાવે છે કે આ ચાના પત્તા છે દેટ ઇઝ નોટ ઓફ યુઝ. સો કહેવાનો મતલબ એ જે દાણા જે હોય છે કે જે મતલબ ટી માટે બનાવવા માટે તમે નાખો છો, ઇવન કોફીમાં આપણે પાવડર નાખીએ તો પાવડર તો જમીનમાંથી ના નીકળતો હોય તો ધૂળ જેવું લાગે. કહેવાનો મતલબ શું છે તો કે આ બધું મેં તમને પહેલાં જ કીધું મારું એગ્રીકલ્ચરનું નોલેજ બહુ જ ખરાબ છે. સો કહેવાનો મતલબ એ છે કે તમે એમ ના કહી શકો કે ઇટ ઇઝ 100% એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ, ટી, કોફી એ બધું. કેમ તો કે બેઝિકલી કંઈક પત્તા કેવું બને છે એને કન્વર્ટ કરીને કંઈક એવા દાણા કે જે મતલબ તમે ચા જ નથી બનાવી શકો એવું કંઈક બનાવે છે. હા, ગ્રીન ટી ઇઝ ઓલ ટુગેધર અ ડિફરન્ટ ઇશ્યુ, એ અલગ જ વસ્તુ છે, અલગ જ પ્રોડક્ટ છે. સો એમાં આપણે પાછા ના વચ્ચે પડતા નહીંતર પાછા બહુ કન્ફ્યુઝન થશે. કહેવાનો મતલબ ટી જે છે ઇટ ઇઝ નોટ 100% એગ્રીકલ્ચરલ ઇન્કમ, મતલબ એગ્રીકલ્ચરલ આઇટમ એઝ વેલ એઝ કોફી. એવી જ એક વસ્તુ જે છે એ આપણે અંદર જોઈએ જે છે લેટેક્સમાંથી બનેલું રબર. સો રબર જે છે, ટી છે, કોફી જે છે, એના રિલેટેડ શું છે એ આપણે નીચેના પેરેગ્રાફમાં આપ્યું છે જે સમજવાનું છે. સો એવા ટી, કોફી, રબર, એવી મતલબ ટી, રબર, કોફી એવી બધી પ્રોડક્ટ્સ માટે થઈને આપણે લોકોએ શું કરવાનું છે તો કે એવી બધી પ્રોડક્ટ્સ માટે થઈને જ તે આપણે લોકોએ આ એક ટોપિક સમજવાનો છે જે આપ્યો છે 187 પર. તો મેં તમને સમજાવ્યું એમ કે એમ પણ ના કહી શકાય કે એગ્રીકલ્ચરલ નથી, બીકોઝ એના રૂટ્સ તો એગ્રીકલ્ચરમાં જ છે, પણ એમ પણ ના કહી શકાય કે 100% એગ્રીકલ્ચર એ છે. સો એ ચેન્જ કેવી રીતે લાવવાનો, એ કેવી રીતે સમજવાનું, એની માટે આપણે લોકોએ જોવાનું છે. તો એ એમ કહે છે કે આવી પ્રોડક્ટ્સ હોય ને એમાં તમે બે ભાગ પાડી દો, એની જે ટોટલ ઇન્કમ હોય ને બે પાર્ટમાં વેચી દો, એક એગ્રીકલ્ચરલ ને એક નોન એગ્રીકલ્ચરલ. એટલે તમે જુઓ ને તો એને ત્યાં અંદર આપ્યું છે કે ટી હોય ને તો એની માટે નોન એગ્રીકલ્ચરલ 40% અને એગ્રીકલ્ચરલ 60%. મતલબ તમે માની લો કે ઇફ યુ આર વર્કિંગ એઝ અ પર્સન હુ ઇઝ ગ્રોઈંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટી ઇન ઇન્ડિયા, તો ગ્રોઈંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટી ઇન ઇન્ડિયા એમાં તમારી જે ટોટલ ઇન્કમ તમને એવું કરવાથી થઈ એની 40% એ તમારે નોન એગ્રીકલ્ચરમાં જશે અને 60% એ તમારે એગ્રીકલ્ચરમાં જશે. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? યસ. તો દેટ ઇઝ સિમ્પલ, તે તમને આપ્યું છે. બીજું કંઈ સમજવાનું નથી, બસ ખાલી 40-60 યાદ રાખવાનું છે. તમને એક્ઝામની અંદર સીધો MCQ આવો પૂછી શકે કે 40% છે કે 60% છે એવું સમજાવો, યા પછી તમને એક્ઝામમાં અમાઉન્ટ આપી હોય કે આટલી ઇન્કમ થઈ છે એમાંથી એગ્રીકલ્ચર ઇન્કમ કેટલી કે નોન એગ્રીકલ્ચર ઇન્કમ કેટલી, તો એ તમને 40-60% આવડતું હોય તો તમને આવડે. સો મેઇનલી MCQ પર્પઝ માટે આ કામનું છે. બીજું જે છે એ છે સેલ ઓફ સેન્ટ્રીફ્યુજ્ડ લેટેક્સ ઓર સેનેક્સ ઓર લેટેક્સ બેઝડ ક્રેબ્સ as per this આ બધું છે ને રબર વાળું છે. જો અંદર કે રબર મેન્યુફેક્ચર્ડ ઓર પ્રોસેસ્ડ એવું છે તો લેટેક્સ રબર આવું વર્ડ આવે તો એમાં એમ યાદ રાખવાનું છે 35% નોન એગ્રીકલ્ચરલ, 65% એગ્રીકલ્ચરલ. ક્લિયર? કોફી, તો કોફી માટે બે છે. તો કે જો તમે એવું કરો છો સેલ ઓફ કોફી ગ્રોન એન્ડ ક્યોર્ડ બાય સેલર, એટલે ખાલી ગ્રો કરી છે કોફી અને એને ક્યોર કરી, મતલબ બેઝિકલી કંઈક એને ટ્રીટમેન્ટ કરીને આપી છે. સો એ કેસની અંદર 25% નોન એગ્રીકલ્ચરલ એન્ડ 75% એગ્રીકલ્ચરલ છે. પણ if it is sale of coffee grown, cured, roasted and grounded by the seller in India with or without mixing chicory or other flavored ingredients, મતલબ આ વખતે ખાલી ગ્રો અને ક્યોર કરવાની સાથે રોસ્ટેડ, ગ્રાઉન્ડેડ એટસેટ્રા ઘણા બધા બીજા કામ કર્યા. સો એ બધા કામ કેવા છે કે જે એક વખત એગ્રીકલ્ચરલ એક્ટિવિટી પતી જાય પછીનું છે. યસ, જે મતલબ બેઝિકલી આપણને પાવડર કે જે મળતું હશે
તો કે તો એમાં તો નોન એગ્રીકલ્ચર કામ વધારે થઈ ગયા ને, એટલે તમે જો એમાં નોન એગ્રીકલ્ચરલ 25% ની બદલે 40% કરી નાખ્યું અને એગ્રીકલ્ચરલ 60% કર્યું છે. ક્લિયર ઓર નોટ? સો તમારે આ યાદ રાખવાનું છે. ઘણી વખત એવું થાય કે સ્ટુડન્ટ્સને એવું તો યાદ હોય કે ટી હતી ને તો 40-60 હતું, પણ 40 નોન એગ્રીકલ્ચર કે 60 એગ્રીકલ્ચર મતલબ કે 40 એગ્રીકલ્ચર ઈ યાદ ના આવે. તો તમારે ઓલવેઝ એવું યાદ રાખવાનું કે આપણે આ કયા ચેપ્ટરમાં ભણીએ છીએ? એગ્રીકલ્ચરલ વાળા ચેપ્ટરમાં, એગ્રીકલ્ચરલ ઇન્કમના ચેપ્ટરમાં. યસ. સો એગ્રીકલ્ચરલ ઇન્કમનું ચેપ્ટર છે એટલા માટે જ જે એગ્રીકલ્ચરલ વાળો પોર્શન છે ને ફ્રેન્ડ્સ ઈ વધારે આવશે. જે એગ્રીકલ્ચરલ વાળો પોર્શન છે ઈ વધારે આવશે. જુઓ તમે બધામાં જે P વાળું હતું તો 40-60, તો 60 એગ્રીકલ્ચરલ, 40 નોન એગ્રીકલ્ચરલ. પછી તો કે રબર વાળું તો 35-65, તો 35 નોન એગ્રીકલ્ચરલ, 65 એગ્રીકલ્ચરલ. યસ. જો કોફીની અંદર ખાલી ગ્રોન એન્ડ ક્યોર્ડ તો 25-75 છે, પણ ગ્રોન, ક્યોર્ડ, રોસ્ટેડ, ગ્રાઉન્ડેડ બાય સેલર બધું તો પછી 40-60 લાઈક ટી, તો પછી ટી અને કોફી સેમ થઈ જાય ત્યાં પછી 40-60. ક્લિયર ઓર નોટ? આટલું બધાને યાદ રહેશે? ક્લિયર ઓર નોટ? સો આ તમારે એક ટેબલ જે છે એ તમારે યાદ રાખવાનું છે. ટી અને કોફી બેઝિકલી 40-60, પણ કોફીમાં બહુ બધું કામ ના કરેલું હોય તો પછી વધારે, તો પછી 75% એગ્રીકલ્ચરલ અને 25% નોન એગ્રીકલ્ચર. ને રબર માટે તમારે 35-65 યાદ રાખવાનું છે. મેઇન પેલું કોફી વાળું અઘરું પડે, તો કોફીમાં વર્ડ શું યાદ રાખવાના? તો કે ખાલી ગ્રોન એન્ડ ક્યોર્ડ હોય તો 25-75 છે, પણ રોસ્ટેડ, ગ્રાઉન્ડેડ બાય ધ સેલર ઇન ઇન્ડિયા વિથ ઓર વિધાઉટ મિક્સિંગ શુગર એવું કંઈ પણ આપેલું હોય તમને, રોસ્ટેડ, ગ્રાઉન્ડેડ એવા વર્ડ આવી ગયા તો પછી કોફીમાં થઈ જશે 40-60, સેમ લાઈક ટી 40-60. ક્લિયર? આના ઉપરથી આપણને એમ પણ ખબર પડે કે લાઈક કદાચ આવા લોજિક વિચાર્યું છે તો ટી બનાવવામાં વધારે અધર ધેન એગ્રીકલ્ચરલ એક્ટિવિટી કરવી પડતી હશે રાધર ધેન જસ્ટ ગ્રોઈંગ એન્ડ ક્યોરિંગ કોફી. કદાચ એવું લાગે છે, પણ આમ તો ફાઇનલ પ્રોડક્ટ તો જે છે રોસ્ટેડ અને ગ્રાઉન્ડેડ વાળી જ આપણને મળતી હશે. કોફી ફાઇનલી રોસ્ટેડ બીન્સ જ મળતા હશે. સો ઈ પાછું કોફી અને ટીમાં બી 40-60 છે. ક્લિયર ઓર નોટ? સો આ રીતે તમારે આ એક યાદ રાખી લેવાનું છે. તમારે કંઈ લખવું હોય આના રિલેટેડ કંઈ તો યુ ગાઈસ કેન રાઇટ ઇટ ડાઉન. ઓકે. ઓકે યસ. સો તમે લોકોએ હોપફુલી રીડ કરી લીધું હશે, યાદ રાખી લીધું હશે, કંઈ લખવા જેવું લાગ્યું છે લખ્યું હશે. હવે આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો આ ચેપ્ટરનો, અને હવે જે કરાવું છું એ કદાચ એક્ઝામિનેશન પર્પઝ માટે મને નથી ખબર, કદાચ MCQમાં કે એમ પૂછી લે કે પછી એમ, બટ પ્રેક્ટિકલી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને બહુ ઓછા, ઇવન તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને પૂછશો ને તો એ લોકોને આ કેલ્ક્યુલેશન બહુ ઓછાને આવડતું હશે, જે ટેક્સ કેલ્ક્યુલેશન રિલેટેડ છે, કે જેનાથી મેં તમને કીધું કે આમ તો એગ્રીકલ્ચરલ ઇન્કમ એના પર ટેક્સ લાગતો નથી, પણ ગવર્મેન્ટે એવી બુદ્ધિ દોડાવી છે કે ગમે તે કરીને લોકો એગ્રીકલ્ચર ઇન્કમ પર પણ ટેક્સ લઈને રહ્યા છે અમુક કેસમાં. કેવી રીતે સમજાવું? બધાનું ધ્યાન અહીંયા બોર્ડ પર ઈ મેટર જે છે હું સમજાવું છું, બધાનું અહીંયા ધ્યાન રહેશે. આ લેક્ચરનો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રહેશે આપણી એગ્રીકલ્ચર ઇન્કમ ચેપ્ટરનો. ઓકે. સો તમને એકચ્યુઅલી તમે ત્યાં જુઓ તો વોટ ઇઝ સ્કીમ ફોર ઇન્ટિગ્રેશન ઓફ નોન એગ્રીકલ્ચરલ ઇન્કમ વિથ એગ્રીકલ્ચરલ ઇન્કમ, આમ તેમ એવું તમને ત્યાં આપ્યું છે. એણે એના સ્ટેપ્સ લખ્યા છે. હું તમને મારી રીતે મારા વેમાં સમજાવું છું. એ પછી તમે તમારે એના ક્વેશ્ચન સોલ્વ કરશો તો તમારા લોકોથી આન્સર આવી જ જશે. ઓકે. સો સૌથી પહેલા અહીંયા ધ્યાન આપો. ગવર્મેન્ટને ખબર પડી કે આપણે તો એગ્રીકલ્ચર ઇન્કમ પર ટેક્સ લેવાય નહીં, એટલા માટે એમણે એવું કીધું કે અમે છે ને તમને ટેક્સ કેલ્ક્યુલેશન કરવાની એક નવી મેથડ શીખવાડીએ. આપણે કીધું કેમ ભાઈ, અમને કેમ નવી મેથડ શીખવાડવી છે, અમને તો આવડે જ છે. તો કે ના, ખાલી એક એગ્રીકલ્ચર ઇન્કમ તમારી પાસે હોય ને તો અમે કહીએ એ રીતે ગણવાનો ટેક્સ. તો તમે કીધું કે જો એગ્રીકલ્ચર ઇન્કમ પર ટેક્સ ના લેવાય, યુ ડોન્ટ હેવ ધેટ રાઇટ, પાર્લામેન્ટ તમને મતલબ કોન્સ્ટિટ્યુશન તમને રાઇટ નથી આપ્યું. તો કે અરે પાક્કું, અમારી મેથડ પ્રમાણે અમે એગ્રીકલ્ચર ઇન્કમ પર ટેક્સ નહીં જ લઈએ. તો આપણે થયું ઓકે, એગ્રીકલ્ચર ઇન્કમ પર એ લોકો ટેક્સ લેવાના નથી, તો ચલો જોઈ લઈએ એમની મેથડ શું છે. સમજો. હવે બધાનું ધ્યાન અહીંયા. માની લો કે તમારી ઇન્કમ એ છે અધર ઇન્કમ, અધર ધેન એગ્રીકલ્ચરલ, કોઈ સ્પેશિયલ રેટ વાળી નહીં, સ્લેબ રેટ વાળી. ઈ છે 3 લાખ રૂપીસ. તો હું કોઈ એજ્યુકેશન સેસ કન્સિડર ના કરું, હું 87A ની રિબેટ કન્સિડર ના કરું, તો 3 લાખ રૂપીસ ઉપર તમને કેટલો ટેક્સ ભરવાનો આવે? તો કે સર લેટ અસ સી. તો 3 લાખ રૂપીસ ઉપર ટેક્સ ભરવાનો આવે અપ ટુ 2,50,000 nil. From 250 to 5 lakh, 5%.
So 50,000 na 5%. So it comes to 2500 rupees. હવે માની લો કે એગ્રીકલ્ચરલ ઇન્કમ તમારી પાસે થઈ, ઓકે, કેટલી થઈ? તો કે લેટેસ્ટ છે તમારે એગ્રીકલ્ચર ઇન્કમ થઈ બીજી 1,50,000. તો 3 લાખ પ્લસ 1,50,000 તમે કરો. તો કે સર એવું કેમ કરવાનું? કારણ કે એગ્રીકલ્ચર ઇન્કમ તો ટેક્સ ફ્રી છે. તો કે ઓકે ડન. તમારો કહેવાનો મતલબ એમ છે કે જો આ 1,50,000 એડ કરી દઉં તોય તે મારો જે ટેક્સ લાયબિલિટી છે 2,500 જ આવી જોઈએ. આન્સર ઇઝ યસ. ઓકે, આ એક એક્ઝામ્પલ મગજમાં રાખજો. હવે હું તમને એની સિસ્ટમ સમજાવું છું, કેવી એની સિસ્ટમ છે. ઓકે, કેવી રીતે એ તમને ટેક્સ કેલ્ક્યુલેશન કરાવે છે. અહીંયા ધ્યાન. સ્ટેપ 1 find out tax on total income. Find out tax on total income including agricultural income. मतलब एक मिनट, मतलब इंक्लूडिंग एग्रीकल्चरल इनकम, मतलब इंक्लूडिंग एग्रीकल्चरल इनकम તમારે ટેક્સ ફાઇન્ડ કરવાનો છે પહેલા. તો કે અમે કેમ એવું કરીએ? તો કે જો ખાલી. ઓકે, પછી તો કે સ્ટેપ 2 find out tax on agricultural income. તો કે એગ્રીકલ્ચરલ ઉપર ઇન્કમ ઉપર જેટલા ઉપર ટેક્સ કેવી રીતે હું ફાઇન્ડ કરી શકું? માની લો કે આ કેસની જેમ એગ્રીકલ્ચરલ ઇન્કમ 150 જોઈએ તો એના ઉપર તો ટેક્સ નહીં લાવે કારણ કે અપ ટુ 2,50,000 એ તો ઝીરો છે. તો કે ના એવી રીતે નહીં, એગ્રીકલ્ચરલ ઇન્કમ પર ટેક્સ લાવવાનો છે અહીંયા તમારે સ્ટેપ 2 માં. તો કે એવી રીતે કરવાનો, ધેટ ઇઝ બેઝિક એક્ઝમ્પશન લિમિટ પ્લસ એગ્રીકલ્ચરલ ઇન્કમ. એટલે સ્ટેપ 2 માં તમારે શું કરવાનું? તો કે સ્ટેપ 2 માં તમારે એગ્રીકલ્ચરલ ઇન્કમ પર કેટલો ટેક્સ લાગે છે એ જોવાનું. એટલા માટે તમારે બેઝિક એક્ઝમ્પશન લિમિટ પ્લસ એગ્રીકલ્ચરલ ઇન્કમ કરવું પડે. યસ, ઓકે ડન. ચલો ઈ કરી દીધું. તો કે જો તમે પહેલામાં તો શું કીધું? તમે પહેલામાં ટોટલ ટેક્સ લીધો, ફાઇન્ડ આઉટ ટેક્સ ઓન ટોટલ ઇન્કમ ઇન્ક્લુડિંગ એગ્રીકલ્ચરલ ઇન્કમ, અને સેકન્ડ જે છે એમાં ફાઇન્ડ આઉટ ટેક્સ ઓન એગ્રીકલ્ચરલ ઇન્કમ ધેટ ઇઝ બેઝિક એક્ઝમ્પશન લિમિટ પ્લસ એગ્રીકલ્ચરલ ઇન્કમ. તો કે સર પણ આ સ્ટેપ 1 કરાય જ કેમ? ઈ લોકો ઇન્કમ ટેક્સ ને કોઈ રાઈટ નથી, ગવર્નમેન્ટ ને કોઈ રાઈટ નથી કે ઈ લોકો એગ્રીકલ્ચર ઇન્કમ પર ટેક્સ લઈ શકે. તો કે એને એમ કીધું કે હા અમને કોઈ રાઈટ નથી, એટલે જ અમે એમ કહીએ છીએ કે તમારો ફાઇનલ ટેક્સ લાયબિલિટી એવું થશે, મતલબ ફાઇનલ તમારો ઇન્કમ ટેક્સ આવશે સ્ટેપ 3 ઇઝ ઇક્વલ ટુ સ્ટેપ 1 માઈનસ સ્ટેપ 2. તો કે ઓકે, હા હવે બરાબર. અહીંયા તમે જો ટોટલ ઇન્કમ પર ટેક્સ થઈ ગયો ઇન્ક્લુડિંગ એગ્રીકલ્ચર, અને જે એગ્રીકલ્ચર ઇન્કમ પર ટેક્સ આવે ઈ આમાંથી માઈનસ કરી દીધો. તો કે તો કઈ લોકો એગ્રીકલ્ચર ઇન્કમ પર ટેક્સ લીધો કહેવાય નહીં. ઓકે, હવે તમે જોજો મસ્ત જે કેવા ખેલ થશે. પહેલા ઈ સમજાઈ દઉં કે સ્ટેપ 3 પછી જે આવશે એ બેઝિક ઇન્કમ ટેક્સ છે. આના ઉપર સરચાર્જ એચએસસી બધું લાગે, મતલબ 87 એની રિબેટ ને બધું હવે ગણવાનું હોય. અહીંયા સુધી 87 એની રિબેટ ની વાત થાય નહીં, ઈ આ સ્ટેપ્સ થઈ જાય પછી આવે. ડન. ઓકે, હવે જોજો મારા એક્ઝામ્પલ પ્રમાણે ટેક્સ કેટલો આવવો જોઈએ? 2,500 રૂપીસ. કારણ કે એગ્રીકલ્ચરલ ઇન્કમ શું છે? એક્ઝમ્પ્ટ છે. તો કે જુઓ 1,50,000 એડ કરી દઈએ એટલે ફાઇન્ડ આઉટ ટેક્સ ઓન ટોટલ ઇન્કમ. પછી આ વાળું આ ફોર્મ્યુલાથી તે શું સર 2,500 આવે છે કે નહીં અમારે જોવું છે. તો કે લેટેસ્ટ ચેક. ચલો એ લોકો આપણી સાથે કંઈ ખોટું નથી કરતા ને? આ ફોર્મ્યુલાથી 2,500 જ આવે ને? એવું જોઈ લઈએ. ઓકે, સો ફાઇન્ડ આઉટ ટેક્સ ઓન ટોટલ ઇન્કમ એટલે આ વખતે ઇન્ક્લુડિંગ એગ્રીકલ્ચર એટલે કેટલું થયું? તો કે 3 + 150 એટલે 4,50,000 થયું. તો કે હા થયું. તો 4,50,000 પર ટેક્સ ગણવાનો. તો 4,50,000 પર કેવી રીતે થાય? તો કે અપ ટુ 2,50,000 નીલ. એટલે હું અહીંયા લખું છું 4,50,000. ઓકે, અપ ટુ 2,50,000 નીલ અને 2,50,000 થી બીજા 4,50,000 સુધી 5% એટલે 2 લાખ ના 5% એવું કહી શકાય. યસ, ડેફિનેટલી વી કેન સે ધેટ. તો 2 લાખ ના 5% કેટલા થાય? તો કે થાય 5,000 રૂપીસ.
नहीं सॉरी 10,000 रुपीस, लेट मी कैलकुलेट, 10,000 જ થાય તો પણ હા એ થશે 10,000 રૂપીસ. તો અહીંયા સ્ટેપ 1 પ્રમાણે આવ્યો 10,000, કોઈ વાંધો નહીં. સ્ટેપ 2, ફાઇન્ડ આઉટ ટેક્સ ઓન એગ્રીકલ્ચરલ ઇન્કમ, ધેટ ઇઝ બેઝિક એક્ઝમ્પશન લિમિટ પ્લસ એગ્રીકલ્ચરલ ઇન્કમ. ઓકે, તો કે કેટલી છે? તો કે બેઝિક એક્ઝમ્પશન 250 અને એગ્રીકલ્ચરલ 150, તો ટોટલ થઈ 4 લાખ. ઓકે, તો ફાઇન્ડ કરીએ ટેક્સ ઓન 4 લાખ રૂપીસ. ઓકે, સો અપ ટુ રૂપીસ 2,50,000 નીલ અને 250 થી 4 લાખ, સો 1,50,000 ના 5% થયા. ક્લિયર? સો 1,50,000 એને ઇન્ટુ 5%, સો ઇટ ઇઝ 7,500 રૂપીસ. ક્લિયર? કેવી રીતે આવ્યું? સ્ટેપ 1 પ્રમાણે 10,000, સ્ટેપ 2 પ્રમાણે 7,500. તો સ્ટેપ 3 આપણને શું કહે છે? તો કે સ્ટેપ 3 આપણને એમ કહે છે, જો સ્ટેપ 1 પ્રમાણે 10,000, સ્ટેપ 2 પ્રમાણે 7,500, તો સ્ટેપ 3 એમ કહે છે કે સ્ટેપ 1 માઈનસ સ્ટેપ 2, સો 10,000 માઈનસ 7,500, સો આવ્યું કેટલું? રૂપીસ 2,500. જે આવો જોઈતો તો 2,500. યસ, તો એગ્રીકલ્ચર ઇન્કમ એડ કરી તો એ 2,500 જ આવ્યું. ક્લિયર? તો કે સર આમાં તમે એમ ક્યાં કહો? તમે તો એવું કહેતા હતા કે ગવર્નમેન્ટ એવું કંઈક કરે છે કે જેનાથી એગ્રીકલ્ચરલ ઇન્કમ એક્ઝમ્પ્ટ કર્યા પછી પણ ટેક્સ વધી જાય. આમાં ક્યાં ટેક્સ વધ્યો? તો કે ચલો આ એક્ઝામ્પલ મેં જે તમને આપ્યું એમાં ટેક્સ વધ્યો નથી. મેં તમને એક્ઝામ્પલ એવું આપ્યું જેમાં અધર ઇન્કમ 3 લાખ છે અને એગ્રીકલ્ચર ઇન્કમ 1,50,000 છે. તો પહેલા આવું એક એક્ઝામ્પલ તમે તમારી બુકમાં નોટ ડાઉન કરી લો કે આ રીતે, મતલબ આ જ સ્ટેપ લખીને કે ભાઈ ટેક્સ તો 2,500 જ રહ્યો. હવે આમાંથી પહેલા સીધી રિબેટ થઈ જશે પૂરેપૂરી 2,500, એટલે ટેક્સ તો 0 થઈ ગયો. યસ, પણ આટલું તમે કોપી કરી લો ત્યાં હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું છું, પછી જોઈએ કે શું ગવર્નમેન્ટ આપણી સાથે કોઈ ચીટિંગ કરે છે કે નથી કરતી. ઓકે, મતલબ ચીટિંગ તો ના કહેવાય, સોરી, પણ ગવર્નમેન્ટ એવું કંઈ કરે છે કે જેનાથી એગ્રીકલ્ચર ઇન્કમને લીધે આપણી ટેક્સ લાયબિલિટી વધે. તો કે એની પછીના એક્ઝામ્પલમાં જોઈએ. ઓકે, સો યુ ગાઈઝ મસ્ટ હેવ કોપીડ ઇટ. હવેનું જે એક્ઝામ્પલ છે એમાં આપણે એવું કરીએ છીએ કે હું આ તમારી એગ્રીકલ્ચર ઇન્કમ જે 1,50,000 છે ને, એગ્રીકલ્ચરલ ઇન્કમ જે 1,50,000 છે એના બદલે હું એવું કરી રહ્યો છું કે એગ્રીકલ્ચરલ ઇન્કમ તમારી 2,50,000, બસ, બહુ નથી વધારતો. કેટલી કરી દઉં છું? 1 લાખ રૂપીસ વધારી દઉં છું. તો આના પર માની લો એગ્રીકલ્ચરલ ઇન્કમ દેશમાં એક્ઝમ્પ્ટ જ છે, તો શું ફરક પડવો જોઈએ? 3 લાખ પર 2,500 આવતો હતો, તો આ 2,50,000 ની તો એક્ઝમ્પ્ટ જ છે, તો આવો કેટલો જોઈએ? 2,500 ટેક્સ. ઓકે, લેટ અસ સી કે આવે છે કે નહીં. તો હવે ફાઇન્ડ આઉટ ટેક્સ ઓન ટોટલ ઇન્કમ ઇન્ક્લુડિંગ એગ્રીકલ્ચર ઇન્કમ. સો હવે ટોટલ ઇન્કમ કેટલી થઈ ગઈ? તો કે 250 પ્લસ 3 લાખ, એટલે હવે ટોટલ ઇન્કમ તમારી થઈ ગઈ 5,50,000. યસ, સો ટોટલ ઇન્કમ આપણે કરી દઈએ છીએ અહીંયા 5,50,000. ડન. હવે ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો છે, તો કે તો ટેક્સ કેલ્ક્યુલેટ કરીએ સર. જો એકચ્યુઅલી આઈડિયલી 2,500 ના 2,500 જ રહેવા જોઈએ, બીકોઝ તમે વધારી તો કઈ ઇન્કમ છે? એ તો એક્ઝમ્પ્ટ ઇન્કમ છે ને. યસ, બટ લેટ અસ સી. સો અપ ટુ 250 ટુ 5 લાખ કેટલા થયા? તો કે એના પર 5% હોય એટલે 12,500. ઓકે, 5 લાખ ટુ 5,50,000 એના પર 20% એટલે 50,000 ના 20%, સો એ થયા 10,000, એટલે ટોટલ થઈ ગયા 22,500. હવે અહીંયા જોવાનું છે ફાઇન્ડ આઉટ ટેક્સ ઓન એગ્રીકલ્ચર ઇન્કમ, એટલે બેઝિક એક્ઝમ્પશન પ્લસ એગ્રીકલ્ચર ઇન્કમ. સો બેઝિક એક્ઝમ્પશન 2,50,000, એગ્રીકલ્ચરલ ઇન્કમ પણ 2,50,000. ઓકે, સો ટોટલ ઇન શોર્ટ મારે 5 લાખ ઉપર શું કરવાનું છે? મારે 5 લાખ ઉપર હવે ટેક્સ ફાઇન્ડ કરવાનો છે. યસ, સો અપ ટુ 2,50,000 નીલ અને 250 to 5 lakh, 5%, so it comes to 12,500. ક્લિયર? 5 લાખ થી વધારે છે ને એટલે ઈ તો આપણે જવાનું નથી. ઓકે, સ્ટેપ 3, તો 22,500 સ્ટેપ 1 માઈનસ સ્ટેપ 2 12,500, તમારો જે ટેક્સ પેએબલ આવી ગયો એ આવી ગયો 10,000 રૂપીસ. એ આવી ગયો
10,000 રૂપીસ. એકચ્યુઅલી શું થશે, એગ્રીકલ્ચરલ ઇન્કમ ટોટલ લિમિટમાં નહીં ગણાય, એટલે હજી આપણી પાસે ટોટલ ઇન્કમ તો કેટલી છે 3 લાખ હતી, એટલે અહીંયા રિબેટ મળી જશે. પણ એ રિબેટ મળે છે એટલે બેનિફિટ મળે છે, 87 એની રિબેટ મળી જશે. ઓકે, પણ તમે જુઓ જે ટેક્સ 2500 જ આવવો જોઈતો હતો એ ટેક્સ થઈ ગયો 10,000 રૂપીસ. આમ તમે એમ કહો છો કે એગ્રીકલ્ચરલ ઇન્કમ એક્ઝમ્પ્ટ છે, અમે એગ્રીકલ્ચર ઇન્કમ પર ટેક્સ નથી લેતા, અને તમારું ફોર્મ્યુલા એવું છે કે જેમાં એગ્રીકલ્ચર ઇન્કમ પર જે ટેક્સ આવે તમે બેઝિક એક્ઝમ્પશન પ્લસ એગ્રીકલ્ચર કરાવીને ટેક્સ ગણાવીને ઈ માઈનસ કરાવો છો, તો અહીં ફાઇનલી જે ટેક્સ પેએબલ છે એ વધી ગયો. યસ ઓર નો? યસ. સો કહેવાનો મતલબ શું છે, તો કે ટોટલ ઇન્કમ ઇન્ક્લુડિંગ એગ્રીકલ્ચરલ ઇન્કમ કરીને એમાંથી માઈનસ એગ્રીકલ્ચર ઇન્કમનો ટેક્સ કર્યો તો આવ્યો 10,000. કે સર પણ 2500 જ આવવો જોઈતો હતો, તમે આની પહેલાનું જે એક્ઝામ્પલ આપ્યું એમાં 2500 ને 2500 હતા, આવું થયું કેમ? તો કે આવું એટલા માટે થયું કે બીકોઝ તમારી એગ્રીકલ્ચરલ ઇન્કમ અહીંયા ગણાઈ, એટલા માટે તમારી જે નોર્મલ ઇન્કમ હતી ને, જે નોર્મલ ઇન્કમ ઈ નેક્સ્ટ સ્લેબમાં શિફ્ટ થઈ ગઈ. એટલે તમે જુઓ 20% નો સ્લેબ ઈ તમારે વિચારવું જ ના પડે કે 20% નો સ્લેબ આવે ઈ તે. થયું કેવું, તો કે તમારી ટોટલ ઇન્કમ જે 5 લાખ ને ક્રોસ કરી ગઈ એટલે તમે 20% ને સ્લેબમાં આવ્યા, એટલે અહીંયા આગળ થોડીક ઇન્કમ જે છે ઈ 20% ચાર્જેબલ ટુ ટેક્સ થઈ ગઈ. તમે બેઝિકલી જુઓ તો કેટલી ઇન્કમ 50,000 20% ચાર્જેબલ ટુ ટેક્સ થઈ ગઈ. યસ ઓર નો? યસ. એટલે ઈ જે છે 10,000 રૂપીસ એ તમારા વધી ગયા. ક્લિયર ઓર નોટ? એટલે આમ એવું તમે હંમેશા કેલ્ક્યુલેટ ના કરી શકો, પણ કહેવાનો મતલબ એમ છે અહીંયા ઇટ ઇઝ અ કોઇન્સિડન્સ કે 50,000 into 20% કરું છું તો 10,000 આવે છે. ઇટ ઇઝ અ કોઇન્સિડન્સ. પણ કહેવાનો મતલબ એમ છે કે આવું તમારે થઈ ગયું એવું કે તમારી જે અધર ઇન્કમ જે છે એ વધારે રેટથી ટેક્સ થઈ ગઈ. કેમ? બીકોઝ તમે એગ્રીકલ્ચર ઇન્કમને પહેલા પોઈન્ટની અંદર એડ કર્યા. તમે જુઓ કેવું જોરદાર મેજિક કહેવાય. અહીંયા તો એણે એમ કીધું કે તમે તમને એગ્રીકલ્ચર ઇન્કમ ઉપર જેટલું આવે ને એ અમે તમને માઇનસ કરી દઈએ, બીકોઝ અમે એગ્રીકલ્ચર પર ટેક્સ ના લઈ શકીએ ને. પહેલા પણ એને કારણે બાકીની ઇન્કમ ઈ વધારેના સ્લેબમાં જતી રહી. સો આવું મેજિક છે ફ્રેન્ડ્સ કે જેને કારણે આ બધી બબાલ થાય છે. સમજાય છે કેવું રમ્યું? યસ. સો તમે સેકન્ડ એક્ઝામ્પલ આવું લખો કે જેમાં તમે આ 150 ની બદલે 250 કરી નાખો. એટલે તમે સમજો પહેલા એક્ઝામ્પલમાં કેમ ફરક નતો પડતો? કારણ કે પહેલા એક્ઝામ્પલમાં ફરક એટલા માટે નતો પડતો કારણ કે એમાં 3 લાખ પ્લસ 150 હતા, એટલે એ લોકો 450 થતું હતું. હવે 450 એટલે તમે જુઓ તો ટોટલ ઇન્કમનો સ્લેબ નથી બદલાઈ જતો, ઇટ ઇઝ વિધિન ધ રેન્જ. જે ટેક્સ થવાનો છે 5% એ થવાનો છે. ક્લિયર ઓર નોટ? જો વિધિન ધ રેન્જ હોય તો એમાં કઈ ફરક પડતો નથી. ક્લિયર? પણ આ 2 લાખ પ્લસ 250 3 લાખ પ્લસ 250 કર્યા એટલે સ્લેબ બદલાઈ ગયો. સ્લેબ બદલાય ત્યારે જ આ એગ્રીકલ્ચરલ ઇન્કમ પોતાનું મેજિક કરી શકે. સમજ પડે છે? હવે એક બીજી વસ્તુ કહું. માની લો કે જો તમારી અધર ઇન્કમ છે ને, અધર ઇન્કમ ઈ લેસ ધેન 250 હશે, મતલબ અધર ઇન્કમ જ તે બેઝિક એક્ઝમ્પશન લિમિટ કરતા ઓછી હશે. એટલે માની લો કે તમારી અધર ઇન્કમ છે 2,40,000. સો આ બેઝિક એક્ઝમ્પશન લિમિટ કરતા ઓછી થઈ. ઓકે, હવે તમારે એગ્રીકલ્ચરલ ઇન્કમ જેટલી મૂકવી હોય એટલી મૂકો, તમારો ટેક્સ પેએબલ નીલ આવશે. ઝીરો આવશે. કેમ? અને ગવર્મેન્ટ એટલું મસ્ત બનાવ્યું છે, લાગે કેટલું ઈઝી કે પહેલા ટોટલ ઇન્કમ પર તમે ટેક્સ ગણો, પછી એગ્રીકલ્ચર ઇન્કમ પર ટેક્સ ગણો, પછી માઇનસ કરો. પણ તમે જો કેટલો ઇમ્પેક્ટ છે કે જે માણસને ટોટલ ઇન્કમ પર બેઝિકલી એની અધર ઇન્કમ પર જ જો ટેક્સેબલ નથી ને, તો એને એગ્રીકલ્ચર ઇન્કમ ગમે તેટલી હોય એને ટેક્સ નહીં ભરવો પડે. તમને એમ લાગે સર તમે આવું કહો છો, કેવી રીતે એવું બને? લેટ અસ ડુ ઇટ. હું તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું જેમાં તમે લોકો શું કરો, એક કામ કરો, પહેલા આ એક્ઝામ્પલ પહેલા કોપી કરી નાખો. ઓકે, સો હવે હું એવી રીતે તમને કેલ્ક્યુલેશન કરી દઉં જેમાં આપણે 240 છે બરાબર અધર ઇન્કમ, અને માની લઈએ કે તમારી એગ્રીકલ્ચરલ ઇન્કમ જે છે ને એ જેટલી રાખવી હોય એટલી, તમારે જેટલી રાખવી હોય એટલી. હું તમને ખાલી તમને એમ લાગે ને કે સર સ્લેબને ક્રોસ કરવી જોઈએ તો ટેક્સેબલ થાય, તો આપણે ચલો એગ્રીકલ્ચર ઇન્કમ ઇટસેલ્ફ 5 લાખ રાખી લઈએ. એટલે 5 + 240 એટલે 740 થઈ ગયા. ચલો તો એગ્રીકલ્ચરલ ઇન્કમ 5 લાખ. ઓકે, સો ટોટલ કેટલી થઈ? 740. સો હવે અહીંયા આગળ બધું જે કેલ્ક્યુલેશન કરવાનું છે એ 7,40,000 પર કરવાનું છે.
અહીંયા આગળ જે આપણે કેલ્ક્યુલેશન કરવું કેટલા પર કરું 7,40,000 પર. So up to 2,50,000 nil, 250 to 5 lakh 5% 5 okay, 5 lakh to 7,40,000 કેટલા થશે 5 lakh to 7,40,000 20% of 2,40,000 એટલે 20% of 2,40,000 તમે જુઓ, so it should come to 48,000. So 48,000 એટલે ટોટલ કર્યો તો એ આવ્યો 60,500. ક્લિયર? હવે જુઓ મારું માનવું એમ છે કે બેઝિક એક્ઝમ્પશન લિમિટ એની કરતા અધર ઇન્કમ ઓછી છે તો કોઈ ટેક્સ આવે નહીં. સિમ્પલી તમે વિચારો તો 250 પ્લસ એગ્રીકલ્ચરલ ઇન્કમ 5 લાખ તો ઈ થઈ ગઈ 7,50,000. હવે આ મેં ગણી હતી 740 પર, આ હું ગણી 750 પર, તો ઓબ્વિયસલી 740 પર ગણ્યું એની કરતા તો વધારે જવાનું છે, તો આ આન્સર કેવો આવી જશે? એ નેગેટિવમાં આવશે. નેગેટિવ તો ટેક્સ હોય નહીં, એનો મતલબ કેટલો થશે? 0. ટેક્સ લાયબિલિટી કેન નોટ બી નેગેટિવ. તમે ગવર્નમેન્ટ પાસે ના માંગી શકો જો તમારી રીતે વર્કિંગ રહ્યું ને તો ટેક્સ લાયબિલિટી નેગેટિવમાં આવતી રહ્યું આ એગ્રીકલ્ચરને કારણે, તો એ કે તમે એમને રિફંડ આપો, સામે પૈસા આપો, એવું ના થાય. સો કહેવાનો મતલબ એમ છે કે આ 740 પર ગણ્યું છે, આ 750 પર ગણીશ તો એ અમાઉન્ટ વધારે જ આવવાની છે. સો અકોર્ડિંગલી આ અહીંયા જે આવશે એ શું આવશે? nil. ક્લિયર? 750 પર ગણો, ચલો ટ્રાય કરવી હોય તો nil, 12,500 અને 2,50,000 એના 20%, so 50,000, so it comes to 62,500. obviously નેગેટિવ તો હોઈ ન શકે એટલે 60,500 minus 62,500, so 0. in short nil અહીંયા આવી જવાનું છે. કહેવાનો મતલબ તમારે અધર ઇન્કમ, તમે એગ્રીકલ્ચર ઇન્કમ 1 કરોડ કરી દો પણ બેઝિક એક્ઝમ્પશન લિમિટ કરતા ઓછી રાખશો તમે અધર ઇન્કમ તમે બેઝિક એક્ઝમ્પશન લિમિટ કરતા ઓછી રાખશો એટલે તમારે ટેક્સ પેએબલ નહીં આવે. સો જોરદાર ગવર્નમેન્ટની ફોર્મ્યુલા છે, તમને લોકોને હોપફુલી ક્લિયર અપ થઈ ગયું હશે ફ્રેન્ડ્સ કે જો આ રીતે વર્કિંગ કરવાથી થાય છે એવું કે આમ તો એગ્રીકલ્ચરલ ઇન્કમ પર ગવર્નમેન્ટ કોઈ ટેક્સ નથી લઈ રહી, આમ તો એગ્રીકલ્ચરલ ઇન્કમ એક્ઝમ્પ્ટ જ છે ને આમ તો એગ્રીકલ્ચરલ ઇન્કમ પર ગવર્નમેન્ટ ટેક્સ નથી જ લઈ રહી, પણ બીકોઝ તમારી પાસે એગ્રીકલ્ચરલ ઇન્કમ છે એટલે એ તમારી અધર ઇન્કમ પર વધારાનો ટેક્સ નાખી દે છે. ક્લિયર ઓર નોટ? યસ. આટલું તમને સમજાઈ ગયું હશે. તો આવી રીતે મેં જે સમજાવ્યું એ રીતે તમે તમારે કોપી કરી લો અને પેજ નંબર 474 પર તમને લોકોને જે કમ્પ્યુટેશન ઓફ ટેક્સીસ ઇન કેસીસ કવર્ડ બાય ધ સ્કીમ, તો એ સ્કીમ ત્યારે છે કે જ્યારે આ વાળું મતલબ એગ્રીકલ્ચરલ ઇન્કમ હોય ત્યારની વાત છે. અને એમ કે છે કે એગ્રીકલ્ચરલ ઇન્કમ 5,000 સુધી હોય ને 5,000 સુધી તો આવું કરવાનું જરૂર નથી, તો તમે નોર્મલ ગણો એવું ઉપર આપેલું છે. પેરા નંબર 188 માં 3 પેલી કન્ડિશન છે એ રીડ કરી લેજો, બહુ સિમ્પલ છે. કન્ડિશન 1 માં જે એને આપ્યું જ નહીં ઇન્ડિવિડ્યુઅલ એચયુએફ ઈ લોકોને જ છે, એનું ઈ લોકોના નામ એટલે લખ્યા છે ઇન્ડિવિડ્યુઅલ એચયુએફ, AOP અને આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન, બીકોઝ એ લોકો જ એવા છે કે જેને સ્લેબ સિસ્ટમ હોય. બાકી કંપની છે, ફર્મ છે, એ બધાને તો શું છે, એને તો સીધું 25 કે 30% થી સીધો ટેક્સ એને ભરવાનો રહેતો હોય. એ આપણે અત્યારે ટેક્સેશન ભણવામાં નથી આવતું, એ CA ફાઇનલમાં ભણવામાં આવશે. પણ કહેવાનો મતલબ સિમ્પલ છે કે એટલા માટે એને એમ કીધું છે કે એ છે અને એની પાસે નોન એગ્રીકલ્ચરલ ઇન્કમ છે એક્સીડિંગ ધ અમાઉન્ટ ઓફ એક્ઝમ્પશન લિમિટ. સમજ પડી? કારણ કે એને ખબર છે કે જો અપ ટુ એક્ઝમ્પશન લિમિટ હોય તો કોઈ ટેક્સ આવવાનો જ નથી. અને કન્ડિશન 3 એગ્રીકલ્ચરલ ઇન્કમ ઓફ ટેક્સ પેયર એક્સીડ્સ 5,000 એટલે 5,000 થી વધે તો જ આવી રીતે મહેનત કરવાની છે. આ MCQ પર્પઝ થી 5,000 લિમિટ યાદ રાખી શકાય. ડન. પછી જે એને 7 સ્ટેપ આપ્યા છે, 6 સ્ટેપ એને 6 સ્ટેપ્સ આપ્યા છે, મેં તમને 3 સ્ટેપ્સમાં આખું સમજાવી દીધું છે, એ જ વસ્તુ છે. પણ હા આની પછી જે આવે એના પરથી તમારે 87 એની રિબેટ, એ પછી તમારો સરચાર્જ ને તમારો હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ પછી લાગશે. મતલબ અહીંયા માની લો કે જે ટેક્સ 10,000 આવ્યો તો એ 10,000 માંથી પછી રિબેટ લઈ લેવાની, તો 12,500 સુધી છે તે રિબેટ. જો ટોટલ ઇન્કમ, હવે એ રિબેટ કન્સિડર કરવા માટે પછી કઈ ઇન્કમ લેવાની અધર ધેન એગ્રીકલ્ચરલ, કારણ કે એગ્રીકલ્ચરલ તો એક્ઝામ છે ને, એટલે રિબેટ કન્સિડર કરવા માટે તમારી ટોટલ ઇન્કમ તમારે જોવાની કે ઈ વિધિન 5 લાખ છે કે નહીં. જો ઈ 5 લાખ થી એક્સીડ થતી હોય તો રિબેટ ના મળે. ક્લિયર ઓર નોટ? ટોટલ ઇન્કમ 5 લાખ થી વધી જતી હોય ઇન્ક્લુડિંગ એગ્રીકલ્ચરલ, પણ એકલી અધર ઇન્કમ 5 લાખ થી ના વધતી હોય તો તમને રિબેટ મળી જશે. ક્લિયર ઓર નોટ? આટલું બધાને સમજાય છે? સો ધીસ ઇઝ હાઉ વી ડુ ધ કેલ્ક્યુલેશન. અને એ પછી તમે માની લો કે અધર ઇન્કમ જ તે 5 લાખ કરતા વધી જાય છે પ્લસ એગ્રીકલ્ચરલ ઇન્કમ અંદર એડ કરી આમ તેમ ટેક્સ આવ્યો તો એમાંથી તમને રિબેટ ના મળે.
સો તમારે રિબેટ નહીં પણ સીધું તમે હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ કે પછી હા તમારો સરચાર્જ અને હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ સરચાર્જ ઇફ એપ્લિકેબલ એન્ડ હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ એ તમારે પછી ગણી નાખવાનો રહેશે. સો એ તમને ત્યાં આપ્યું છે. નીચે એક બહુ જ સરસ ક્વેશ્ચન આપ્યો છે, પ્રોબ્લેમ નંબર 188 P1 P1 માં એમ જ કીધું છે કે અધર ઇન્કમ જે છે એ વિધિન ધ લિમિટ છે, સો તમારે ટેક્સ નહીં આવે. P2 કેલ્ક્યુલેટ કરવાની મજા આવશે, આવી રીતે કેલ્ક્યુલેટ કરજો, બહુ ગમશે. સો P2 કેલ્ક્યુલેટ કરો એન્ડ ઇફ યુ વોન્ટ યુ કેન ઓલ્સો કેલ્ક્યુલેટ P3. બહુ આગળ ના વધતા, બીકોઝ એગ્રીકલ્ચરલ ઇન્કમ પછી એટલું બધું કઈ ખાસ એટલું બધું એનું ઇમ્પોર્ટન્સ નથી. સો બેઝિકલી આ લેક્ચરની અંદર મારે તમને એગ્રીકલ્ચરલ ઇન્કમ રિલેટેડ જેટલું કહેવાનું હતું એનો મિનિંગ સમજાવવાથી માંડીને કઈ ઇન્કમ એક્ઝમ્પ્ટ હોય, ટી કોફીમાં કેવી રીતે આપણે લોકો ટી કોફી વાળા કેસમાં કઈ રીતે આપણે લોકો પાર્ટ્સ પાડીએ છીએ, ટી કોફી રબર ઇવન, અને કોફીમાં પછી બે ટાઈપ, કે જ્યારે ખાલી ગ્રોન એન્ડ ક્યોર્ડ ઇન ઇન્ડિયા હોય, ગ્રોન ક્યોર્ડ એન્ડ અધર થિંગ્સ ઇન ઇન્ડિયા, તો એ કેવી રીતે છે એ પણ આપણે લોકો સમજી ગયા. અને આ જે મેઇનલી ટેક્સ કેલ્ક્યુલેશન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો એ પણ મેં તમને લોકોને સમજાવ્યો. સો બસ એગ્રીકલ્ચરલ ઇન્કમ આટલું જ છે. સો યુ કેન કોલ ઇટ અ ચેપ્ટર ઓફ વન લેક્ચર ઓર યુ કેન સે ઇટ ઇઝ અ ટોપિક વિચ ટુક 1 hour and some minutes. સો આટલું રાખીએ છીએ ફ્રેન્ડ્સ આજના લેક્ચર પૂરતું. નેક્સ્ટ લેક્ચરથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. થેન્ક યુ એવરીવન.